સમય થઈ ગયો, હજી મોટા ભાઈ અને બા બાપુજી કેમ નહીં આવ્યા? જય મહાદેવ. અરે મોટા ભાઈને પ્રણામ. આયુષ્માન ભવ. અરે પિતાજીને પ્રણામ. ચાલો આરતી નો સમય થઈ ગયો છે, હા, ચાલો. આરતી ઉતારી લઈ. સોન આરતી ની તૈયારી કરો. હાલ આનંદ મંગલ કરો યારતી હરિ ગુરુ સંતની સેવા. આનંદ મંગલ કરો આરતી હરિ ગુરુ સંતની સેવા. ધરીને માત પધરાવું, પ્રેમ ધરી મંદિર પધરાવું. સુંદર શુક્રા દેવા. સુંદર શુક્લા લેવા. આનંદ મંગલ કરો યારતી મંગલ કરો આરતી હરિ ગુરુ સંતની સેવા. હરિ ગુરુ સંતની સેવા વાલા. જનયન તુલસીનો પ્યારો. શાલિગ્રામની સેવા વાલા. આનંદ મંગલ કરો આરતી હરિ ગુરુ સંતની સેવા વાલા. સંત મળે તો સુખ પામો. ગુરુજી મળે તો મીઠા મેવા વાલા. નંદ મંગલ કરો આરતી હરિ ગુરુ શાંતની સેવા. હરિ ગુરુ સંતની સેવા વાલા. સતતીરથ સંતો ન ચરણે સતતીરથ સંતોન ચરણે. ગંગા જમુના રે વાલા. ગંગા જમના રે વાલા. આનંદ મંગલ કરો યારતી આનંદ મંગલ કરો આરતી હરિ ગુરુ શાંતની સેવા. હરિ ગુરુ સંતની સેવા વાલા. પ્રીતમ ઓળખો અનસારે. કહે પ્રીતમ કોઈ જાણે. પ્રીતમ ઓળખો અનસારે. કહે પ્રીતમ કોઈ જાણે. હરિના જન હરિ સેવા. હરિના જન હરિ જેવા વાલા. આનંદ મંગલ કરો યારતી એવી આનંદ મંગલ કરો આરતી હરિ ગુરુ શાંતની સેવા. ગુરુ સંતોની સેવા વાલા. હાલો ભગવાનની આરતી બળી જોતી નથી. હું પાણી ભરવા જાઉં છું અને અત્યારે અરે ભાભી આ આરતીનું અપમાન ન કરાય. હવે તું શું મોટી મને શીખવવાની હતી? હું બધું ભણીને બેઠી છું. તમે શું ભણીને એ બેઠા? આ તારા બાપનું કપાળ. એ ભદ્રા, ખબરદાર, જોઈ વિચારીને બોલજે, નકર તારું માથું રંગાઈ જશે. અરે
મા બાપ થી દબાયેલો ધણી એ બાયડી સામુ સુરો. ખબરદાર ભાભી, મારા દેખતા મારા મોટા ભાઈનું અપમાન કરી રહ્યા છો અને આ મારી નાનકડી બેનને જેમ ફાવે એમ બોલીને હલકી પાડી રહ્યા છો. એ તમારી નાનકડી સોનબેન ને શરમ નથી આવતી? હું પાણી ભરવા જાઉં છું અને આરતી લઈ અને મારી સામુ આવે છે. એ તમે બધાય નવરા છો, નવરા. એ તમારે બધાયને આખો દિવસ ઢોકરી વગાડવી છે, ઢોકરી. મારે કેમ જાણે ઘરના કામ કરવા પડે. એ કેમ જાણે કે મને મારા માવતર પાસેથી વેચાતી ન લીધી હોય. આ ઘર બ્રાહ્મણનું છે માટે બોલતા પહેલા વિચાર કરજો. એ મેં ક્યાં કોઈને ગાળો દીધી કે મારા બોલ કડવા લાગ્યા? અરે જાઓ ભદ્રા વહુ, તમે પાણી ભરવા જાઓ. મારી સોન દીકરીએ તમને આરતી આપી તે બદલ હું તમારી માફી માંગુ છું. તું હવે જાય છે કે નહીં? એ જઈએ છીએ. એ હાય મુવા કડવી વેલના એ આ બધાય કડવા. નીચ, હલકટ અને બેશરમ સાલી. કાંઈ નો કહેવાય. એ તો મોટા ઘરની દીકરી આપણા જેવા મધ્યમ ઘરમાં આવી અને ઘરકામ કરવામાં ટેવાઈ જશે એટલે બધુંય થારે પડી જશે. અરે બાપુ, હું નથી કે મારો સંસાર આમાં સુખી થાય. અરે દીકરા, યુવાનીની મસ્તી શાંત પડતા જ બધુંય શાંત થઈ જશે. પછી તું જ કહીશ કે હું સંપૂર્ણ સુખી છું. લે બેટા સોન, આ ભગવાનનો પ્રસાદ. અંધાને વેચી દેજે અને જરા જોજે કે તારા ભાભી પાણી ભરવા જતા હતા એટલે ગુસ્સામાં હતા. જેવી હું તારી માં છું એવી એ પણ તારી માં જ છે. અરે બા, તમે તો બહુ મીઠું મીઠું બોલી રહ્યા છો અને મારી ભાભી આખો દિવસ મારી સામે ડોળા જ કાઢતી હોય છે. બેટા એની આંખો જ એવી છે. અરે મારી બેન, તો તારે તેના સામું ના જોવું. અરે ભાઈ, મારી આંખો એવી છે કે મારે મારી ભાભી સામે પરાણે જોવાઈ જાય છે. હા મારી બેન, આ તારી આંખો જોઈ અને આ તારો ભાઈ શંભુ ઓડ ઘોડ થઈ જાય છે મારી બેન. અરે મારી બેન, ભાઈ બહેનો આ પ્રેત, ભાઈ બહેનો આ મીઠું હેત, એક દિવસ બાપુ આ ઘરને લોક કહાણી બનાવશે. શું કહ્યું? આ ઉચ્ચ બ્રાહ્મણનું કુટુંબ અને તે વળી લોક કહાણી બનશે? કેમ ન બની શકે બાપુ? બ્રાહ્મણોએ પુરાણ સર્જ્યા, બ્રાહ્મણોએ વેદોનો પ્રચાર કર્યો, બ્રાહ્મણો ભૂદેવ તરીકે ઓળખાયા, તો શું બ્રાહ્મણોના ઘર લોક કહાણી ના બની શકે? ન બને, ન બને. અને બને તો એવી બને કે જેને સાંભળતા જ આ પૃથ્વીના પટ પણ ધ્રુજી જશે. ધ્રુજશે, ધ્રુજશે, જરૂર ધ્રુજશે. બ્રાહ્મણોના દેવ દેવતાઓની વાતોને વ્રતો રૂપે રજૂ કરનાર બ્રાહ્મણોના ઘર પણ વાતો બનશે અને એ વાતો એવી હશે કે જેને સાંભળતા જ યમદૂતના પગ પણ થંભી જશે. સૃષ્ટિનો સર્જનહાર બ્રાહ્મણ કુળની રચના કરતા પણ પસ્તાવો કરશે અને લોક વાયકા ખુલ્લા મોઢે કહે છે કે આ બ્રાહ્મણોનું ઘર છે કે સાક્ષાત કળિયુગ. અરે બેટા ત્રિલોક, એવા હલકા વિચાર ના કર. અરે બેટા ત્રિલોક, ભદ્રા વહુના આવા વર્તનથી તું નાસી પાસ થયો છે તો પછી આ તારો જીવન સાગર તું કઈ રીતે પાર પાડી શકીશ દીકરા? તું તો સુકાની છે. જીવનને નાવને સીધે રસ્તે લઈ જવી તે તારા હાથમાં છે. અરે બાપુ, જ્યાં નાવના જ લાકડા ભાંગી ગયા હોય ત્યાં હું શું કરું? જ્યાં સુકાનનો પંખો જ સડી ગયો હોય ત્યાં સુકાન ધરનાર સુકાનીનો શું વાંક? અરે દીકરા, આમ નાસી પાસ થયે કાંઈ ન વડે. જ્યારે શંભુને પરણાવશું ત્યારે આ ઘરમાં એક બીજી વહુ આવશે એટલે ભદ્રા વહુની માથેથી કામનો બોજો હળવો થઈ જશે. પછી હું અને તારી માં બંને જાત્રા કરવા જતા રહીશું અને પાછળથી મારી દીકરી સોન એક રહેશે તો એ બંને ભાભીઓ વચ્ચે સંભાળવી અઘરી નહીં પડે દીકરા. અરે બાપુ, તમારી વાત સાચી છે. મારા લગ્નને 2 વર્ષ થયા પરંતુ હજી શંભુના લગ્નની કઈ વાત તો કરતા નથી. અરે હા દીકરા, અને બીજું હું તને જણાવું, આ ભદ્રા વહુનો સ્વભાવ કેમ આવો છે. આપણું ઘર મોટું બરોબર, એમાં ઘરકામ કરનાર વહુ એક, સસરાની શરમ જાળવવી, સાસુની લાજ રાખવી અને નાના દિયરને લાડ લડાવવા અને નાની નણંદને સાચવવી. એ ઉપરાંત સવારમાં સૌથી વહેલા જાગવાનું
વાસણ ઉટકવાના, હંજવારી કાઢવાની, ખાટલા ઉપાડવાના અને પાછા સુરજ દાદા માથા ઉપર ન આવે એ પેલા તો આખા ઘરની રસોઈ તૈયાર કરવાની અને પછી દેવ સેવાના વાસણ માંજવાના. પછી બિચારી આટલું બધું કામ હોય તો એ મિજાજ ન ગુમાવે તો પછી કરે શું? અરે બાપુ, તમને તો ભદ્રામાં કોઈ પણ દોષ દેખાશે નહીં, પરંતુ એ ભદ્રાના એક એક શબ્દો, એ ભદ્રાના એક એક બોલ મારું કાળજું વીંધી નાખે છે. બરોબર છે દીકરા, પણ આપણે શંભુને પરણાવશું ને એટલે બીજી વહુ આવશે એટલે સુધરી જશે. બાપુ, મને નથી લાગતો આમાં મારો સંસાર સુખી થાય. બાપુ, એની સાથે લમણાજી કરવા કરતા એ તો શિખામણનો પણ અવરો અર્થ લે છે. માટે બાપુ જાઓ, તમે બંને દેવદર્શન કરવા જાઓ. અરે દીકરા, આ સુખી ઘરની દીકરી લાવી અને હું તો પસ્તાણો છું. એ તો હવે ગરીબ ઘરની દીકરીની જિંદગી બગાડો, જિંદગી. વહુ કહું છું કે તમારા સસરાની લાજ મર્યાદા રાખો. એ આ રહેવા માટે નાનકડું ઘર છે. હવે ક્યાં સુધી લાશ કાઢીને ઠેસો ખાવી? એ રહેવા માટે બે ઓરડા, એક ઓરડામાં ઘર વખરી ભરી છે તો બીજા ઓરડામાં તમારા દેવી દેવલોના સ્થાપા. હા 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 હા, ઉઠવા બેસવા માટે ઓસરી બાકી તો એમાંય માનીતી સોનના ઢીંગલા અને અધૂરમાં પૂરો હિંચકો. એ સોનને હિંચકા વગર ના ચાલે. એ કામ કરવું પડે તો ખબર પડે. ને મર્યાદા આ સાસુ સસરા કપાળ ન પાડે એનું નામ મર્યાદા. ભદ્રા, આ નાનકડી સોન બેને તારું શું બગાડ્યું છે? તે જ્યારે હોય ત્યારે તું એની પાછળ પડી હોય છું. એ પાછળ હું એની પડી છું કે એ મારી પાછળ પડી છે? એ હવે એ જ નથી સમજાતું. હજુ મોઢામાં દૂધિયા દાંત ફૂટ્યા છે અને ગામ આખામાં કહેતી ફરે છે એ મારી ભાભી આવી, એ મારી ભાભી તેવી. કેમ જાણે કે આવતાને વેત મેં એને પરખી ના લીધી હોય. હા ભદ્રા, અરે ભદ્રા, તારી જીભ કામ આપ લગામ. એ જીભ તો ભગવાને બોલવા આપી છે. ભદ્રા, તારી જીભને લગામ આપ અને મારી માત પિતાની મર્યાદા જાળવ અને તારા માથે આ છાડીનો પાળવ નાખ. કાંઈ જ જરૂર નથી દીકરા. હું સસરો એટલે વહુનો બાપ જ કહેવાય. એમાં કાંઈ જરૂર નથી. આમે આપણું ઘર ક્યાં મોટું છે, એમાં કઈ મર્યાદા જાળવવાની કાંઈ જરૂર નથી. જોયું ને, કે છે કે મર્યાદા જાળવવાની કાંઈ જરૂર નથી. એ મારા બાપનું ઘર પાંચમાં પડાય છે, પાંચમાં. એ તમારી જેમ આપની કાંઈ નેવે નથી મૂકી, સમજ્યા? ભદ્રા, બધું સમજે છે તો પછી છાડીનો છેડો શા માટે નીચે ઉતાર્યો? એ આ સાથી સુધી ઘૂમટો તાણે એને મર્યાદા કહેવાય. આ સાસુ સસરા કપાટ ન ફરે એનું નામ મર્યાદા. વાહ વાહ, તારી મર્યાદા. આ તારી મર્યાદા તારા બાપનું આબરૂદાર ખોરડું સાબિત કરી બતાવે છે. ખબરદાર, મારા મા બાપને કાંઈ ન કહેશો. ઉલટાનો ઉપકાર માનો એમનો કે મારા જેવું રતન તમારા લમડે જોડ્યું નકે આ ગરીબ ઘરમાં દીકરી આપે જ કોણ? આખો દિવસ કામ ને કામ. એ ઘર કામ માંથી નવરી થવ એટલે ખેતરે ખડનો ટોપલો લેવાય મારે જ જવું પડે છે. કેમ જાણે કે ગાય ભેંસના દૂધ હું એકલી જ ના ખાતી હોય. અરે ભદ્રા, પણ તને કોણ કહે છે તું ખેતરે જા? નાનપણથી જ મોનાને સાથી તરીકે રાખ્યો છે, તે બધું જ કામ કરે છે. તારે ખેતરે ના જવું. એ હું નો જાઉં તો કોણ મારો બાપ જશે? અને વળી મોના ઉપર વિશ્વાસ રખાય, અડધું એને ઘરે જાય તો અડધું આપણા ઘરે જાય. સમજાતું નથી કે તને બાંધવી સી રીતે? તારી જુબાન આમ પણ બોલે અને તેમ પણ બોલે. ભગવાન જાણે તને ઘડતી વખતે ભગવાને કઈ માટી વાપરી હશે. એ તમારા કરતા બહુ રૂપાળી માટી વાપરી છે હો. પાર્વતી, મને હવે એવું લાગે છે કે આ તકરારમાં આપણે ઊભા રહેવું ન જોઈએ. ચાલો આપણે દેવ દર્શને જઈએ. એ વહુને લાવતા તો લાવ્યા. એ હવે વહુના કામ કરવા વખ જેવા છે. એ જાઓ. એ દેવી દેવલા તમારી રાહ જુએ છે, ઝટ જાઓ. ભદ્રા વહુ, તમારી જીભને કાબુમાં રાખો. એ જીભ તો ભગવાનને બોલવા આપી છે.
ભદ્રા જોઈ વિચારી બોલ નકર તારી જીભ ખેંચી લેવી પડશે. એ આમાં વિચાર કર્યા હોય ને તમને શું દેખાણું? દીકરી બોલે તો કાઈ નહીં અને વહુ બોલે તો મુઆ વગોણા ગાય છે, વગોણા. અરે ભદ્રા વહુ, શા માટે આ ભોળાનાથ પંડિતનું આબરૂદાર ઘરને ગધાડે ચડાવો છો? એ ગધાડે હું ચડાવું છું કે તમારી દીકરી બોલે એનું કાઈ નહીં અને વહુ બોલે તો મુઆ ગણીને ગાંઠે બાંધે છે. અરે એ તો છોકરું કહેવાય, છોકરીની વાતનું વજૂદ કેટલું. જાઓ ભદ્રા વહુ, તમે અંદર જાઓ. એ વહુને પાડેલા જાનવરની જેમ પૂરીને રાખી છે. સિદ્રી બળે પણ વટ ન જાય. આય મુઆ કડવી વેલના બધા જ કડવા. અરે બાપુ, તમે આની સાથે શા માટે લમણાજી કરો છો? આના બોલને તો બંધન નથી, શિખામણનો પણ અવળો અર્થ લે છે. આ તો શિંગડે ખાંડી અને પૂંછડે ફાડી છે. બરોબર બાપુ, છે. આની સાથે લમણાજી કરવા કરતા જાઓ તમે દેવ દર્શન કરી આવો. ચાલો પાર્વતી, હવે મને એવું લાગે છે કે આપણે જાત્રાએ જ જવું પડશે. બેટા ત્રિલોક, અમારે જાત્રાએ જવું છે, માટે હંધી સગવડ કરીને રાખજે. સંપૂર્ણ વ્યવસ્થા કર્યા પછી અમે ચાલ્યા જઈશું. પછી તમે જાણો ને તમારું ઘર. આપ તો યાત્રાએ જશો, પરંતુ હું ક્યાં જઈશ? સુખી ઘરની કન્યા ગોતી ત્યારે માત પિતાને એટલો હરખ હતો કે આ ઘરને આંગણે લક્ષ્મીના પગલા પડશે. હલો, આવું ધારી બેઠા હતા. આ ઘરને આંગણે ઢોલ ઢબુક્યા, શરણાઈઓના સૂર ગાજ્યા. ત્યારે મારી બુઢી બાના પગમાં એટલી બધી ચંચળતા હતી કે બુઢું લાગતું મારી બાનું હાડ આજે યુવાન દેખાવા લાગ્યું હતું. પરંતુ ઢોલનો એ ધબકાર ભદ્રાના ગળામાં રહ્યો, શરણાઈઓના સૂર ભદ્રાની જીભમાં રહ્યા. બધી ચંચળતા ઓસરી ગઈ. યુવાન બનેલું મારી બાનું હાડ જીવન વધારવાને બદલે 25 વર્ષનો ઘટાડો કરી ગયું. ઘરની સમૃદ્ધિ ધરાવનાર બે બુઢા બળદો આજે થાકી ગયા. બધુંય મને સોંપી અને યાત્રાએ જવાનો નિર્ણય કરી લીધો. કેવી છે આ જીવનની ઘટમાળ! એક ઉગે અને એક હાથમે, એક જન્મ ધારણ કરે અને એક મસાણે જાય. એ હા, એ મસાણે જાય. એ એમાં નીચું મોઢું કરી અને સા ઉભા છો. એ હવે જટ સિરાવી લો અને ખેતર ભેગા થાવ. એ મોનાને કહેજો કે ખંડનો ટોપલો વાટી અને તૈયાર રાખે. અરે, તારે ત્યાં આવવાની જરૂર નથી. એ ખંડનો ટોપલો મોના સાથે મોકલી દઈશ. એ મારી ઉપર એટલી બધી દયા દાખવવાની કાંઈ જરૂર નથી. અને મોનાને કહેજો કે જ્યારે હું ખેતરે આવું ત્યારે લવારની ઘોડે ધાર કઢાવા આપેલ દાંતડું પણ સાથે લેતી આવું છું. અરે, તને ત્યાં થાક લાગશે એટલે કહું છું. એ એમાં થાક સાનો. એ ગામની પાડ, તળાવનું પાદર અને મળદા બારવાનું મસાણ, એ ત્રણેય જોડો જોડ છે. હા 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 હા, હું જ્યારે ખેતરે જાઉં ત્યારે એકાદું મળદું તો બળતું જ હોય છે. હા, એવું ખેતર ગોતવામાં નક્કી મારા માત પિતાની ભૂલ. એ એમાં ભૂલ શાની ભૂલ? એ હું તો કહું છું કે બહુ બુદ્ધિવાળા છે, બુદ્ધિવાળા. એ ગામનું પાદર, તળાવની પાડ અને મળદા બારવાનું મસાણ, એ જાજુ ચાલવું તો ન પડે. ભદ્રા, લગ્નને 2 વર્ષ થયા પણ હું તારા સ્વભાવને સમજી ન શક્યો. એ મારો સ્વભાવ સમજી અને તમારે શું કામ છે? કારણ કે તું મારી જીવન સાથી છે. તો લખાયેલા કર્મ થોડા ભૂસાવાના છે. ભદ્રા, હું વિચારું છું કે તને મારા સ્વભાવ સાથે ભેળવી દઉં. એના કરતા તમે જ મારા સ્વભાવ સાથે ભળી જાઓ તો વધારે સારું. હું તારા સ્વભાવ સાથે ભળું તો મારા માત પિતા લોહીના આંસુડે રડે, મારી બેન સોન મને શ્રાપ આપે અને મારો ભાઈ શંભુ મને શેતાન કહે. અને હું તને આનંદ જરૂર થાય, પરંતુ મારા સુખી ઘરનો માળો વેર વિખેર થઈ જાય.
રાખો. એ આમ કુટુંબ કરી અને કુટુંબની પાછળ પડ્યા રહેશો. કાલ સવારે ભગવાનની કૃપાથી આપણા ઘરે પણ પારણું બંધાશે. એ પછી ઘરના જણિયાને ભીખ માંગવી પડશે. ભીખ. હવે સમજાયું. તું પાણી પેલા પાડ બાંધવા માંગે છે. તે બાંધવી જ જોઈને. એમાં જ આપણા કુટુંબની સમજદારી છે. વઢકણી વહુ દીકરો જણવા માંગે છે. એક તો ઊંટ અને પાછું ઉકળે ચડવા માંગે છે. ભદ્રા, તને વિશ્વાસ છે કે તારા ઘરે પારણું બંધાશે? એટલે શું તમે મને વાંજણી માનો છો? એમ જ ને? ભદ્રા, હું તો ધારું છું કે તારા ઘરે ભગવાન તારા જેવા સ્વભાવનો દીકરો આપે. તે મારો સ્વભાવ ખરાબ છે એમ જ ને? એની જાણ તો તને ત્યારે જ થશે જ્યારે તું મારી માતાની અવસ્થાએ પહોંચીશ. એ દીકરાને કાબુમાં રાખવાની તેવડ છે મારામાં. ભદ્રા, એક દિવસ તારા દીકરાના પણ લગ્ન થશે. તારા દીકરાના ઘરે વહુ આવશે. ભદ્રા, તારે પણ સાસુ બનવું તો પડશે. વહુને પણ ચપટીમાં નચાવતા આવડે છે મને. તો પછી તારે સાસુના દીકરાની ટીકા કરવાનો તારે કોઈ અધિકાર નથી. અધિકાર કેમ નથી? હું આ ઘરની વહુ બનીને આવી છું. અરે ભદ્રા, તારે પણ એક દિવસ સાસુ બનવું પડશે. તો વહુને કાબુમાં રાખી અને નચાવી શકીશું. તેથી જ તારા ઉપર કબજો નહીં રાખનાર મારી માતા તને નિર્માલ્ય રાખે છે. અરે ઓ તુચ્છ બુદ્ધિની સ્ત્રી, તું શું સંસાર સાગર પાર કરવાની હતી? તારી હાલત ત્રિશંકુ રહેવાની છે. જે સ્ત્રી ઘરના વડીલોને સાચવી ન શકે તે છોરુને શું સાચવી શકે? એ તમારું કેવું એમ છે કે મારામાં આવડત નથી એમ જ ને? ભદ્રા, તારામાં આવડત પૂરતી છે, પરંતુ તારો વિચાર તો અવર ચંડીના છે. તું સ્ત્રી તરીકે જન્મી છું, પરંતુ તારા વિચાર અવર ચંડીના છે. આખા ઘરનો ઢસેડો કરે છે, પરંતુ તારી જીભને દડી દડીને ઢાંકણીમાં ઉભરાવે છે. ભદ્રા, સાચું પૂછવા માંગતી હોય તો તારો સ્વભાવ સુધાર, કારણ કે આપણા સુખી કુટુંબની અંદર તને શિવના અવતાર જેવા સસરા મળ્યા છે, માં પાર્વતી જેવા સાસુ મળ્યા છે, શંભુ જેવો દિયર મળ્યો છે, અને લજામણીના છોડ જેવી નાની નણંદ મળી છે. એ તમારું કેવું એવું છે કે આ બધાયને ગળે વરગાડી અને ગામ આખામાં ગુણ ગાતી ફરું. ગુણ? અરે ભદ્રા, આમાં ગુણગાન ગાવાની ક્યાં વાત હતી? હું તને એમ કહું છું કે કુટુંબ પરિવાર સાથે હળી મળીને રહેવાની વાત કરું છું. એ હવે રાખો આવા ટાયલા વેડા મને નહીં ફાવે હો. તો ભાગ તારા કર્મના. ભદ્રા, જો હવે મને વધુ સતાવીશ ને તો હું આત્મહત્યા કરીશ. તો આ દુનિયા તમને નમાલો કહેશે. નમાલો એ પરણી અને પછી બાયડીને નો સાચવનાર જગતમાં ધણી એ નમાલો કહેવાય. નમાલો. અરે કે અકલ, હવે તો હું તને કઈ રીતે સમજાવું? એ હું બધું જ સમજીને બેઠી છું. આવતીકાલે શંભુભાઈનું વ્યભિચાર થવાનું છે. એ કહું છું કે આ ઘરમાં હું મોટી છું અને મારું ધાર્યું જ થશે. એટલે મારે શું મારા ભાઈને કુંવારો રાખવો? હા, આ શંભુભાઈનું વ્યભિચારનો વિચાર માંડી વાળજો. ભદ્રા, કહું છું હલકટ નીચ નરાધમ. એ હા, એ હું હલકટ છું, એ હું નીચ છું. એ તો શું જોઈને પરણ્યા હતા? ભદ્રા, કહું છું તારી જીભને કાબુમાં રાખ. કહું છું કે શું જોઈને પરણ્યા હતા? મારી સામે જુબાન. લો ભાભી, આ ભગવાનનો એ પ્રસાદ. બડો તારો પ્રસાદ ને મુઓ તારો ભગવાન. કડવી વેલા એ બધા જ કડવા. આખી ખસ હરામખોર. હાલો. એ નાની ઢીંગલી વહુ બની છે ઢીંગલો ઘરનો રાજા. એ નાની ઢીંગલી વહુ બની છે ઢીંગલો ઘરનો રાજા. એ ગાતા સોનલ ગીત મધુરા વાગે શરણાય વાજા.
ઢીંગલીબેન ને તો રડવું આવે છે. જો ને શંભુભાઈ, આ તો ઢીંગલીબેન તો રડે છે. અરે કોણ રડે છે મારી બેન? જો ને શંભુભાઈ, આ ઢીંગલીબેન ના લગ્ન થઈ ગયા છે અને ઢીંગલા રાજા તેડો આવ્યા છે, એને માટે રડવું આવે છે. એટલે શું તું આટલીની વાત કરે છે એમ જ ને? તો તમે શું મારી ભાભીની વાત સમજ્યા? ખબરદાર છો, ભાભીનું મારી પાસે નામ જ ના લેવું. આપણા ભાઈ બેન ની વાત કર. હે શંભુભાઈ, મારી ભાભી આખો દિવસ બાજતી જ હોય છું, તેને બાજવાનું બંધાણ થઈ ગયું છે. હા મારી બેન, દરેક નારીને એની નણદલ સાથે બાજવાનું બંધાણ હોય છે. કારણ કે જ્યાં સુધી નાની નણદલ ઘરમાં હોય ને ત્યાં સુધી ભાભીનું ધાર્યું થતું નથી. અને એ જ બળતરામાં આ સંસારની દરેક ભાભીઓ બળતી હોય છે મારી બેન. એ મને એવી ભાભી દીકરીએ ના ગમે. શું કહેશ મારી બેન? તને ભાભી ગમતી જ નથી? એવી બાજીકની ભાભી કોને ગમે? સારું થયું મારી બેન, તે મને વખત પ્રમાણે ચેતવી દીધો. કારણ કે કાલે બાપુ તારા માટે બીજી ભાભી લાવવાની વાત કરતા હતા. બીજી ભાભી? એમાં તો હું કઈ સમજી નહીં. અરે મારી બેન, તું ક્યાંથી સમજે? કારણ કે આજે મારા ચાંદલા થવાના છે અને થોડા દિવસ પછી તારા માટે બીજી ભાભી આવશે. બીજી ભાભી? ભાભી મને નામ જ નથી ગમતું. અરે મારી બેન ને ના ગમે નહીં, એ મને પણ ના ગમે મારી બેન. હું તારા માટે બીજી ભાભી નહીં લાવું. કારણ કે મારી બેન ને હસતી રાખવા, રાજી રાખવા હું જીવનભર અખંડ બ્રહ્મચાર્યનું પાલન કરીશ મારી બેન. બાપુજી પરાણે પણ આવશે તો તું સાથ દઈશ. અરે ઠીક છેતરી રહ્યો છે બેન સોન ને શંભુ. અરે બેટા સોન, તારા શંભુભાઈ ના આજે ચાંદલા કરવાના છે. હમણાં જ સુખનાથ વેવાઈ આવશે ને એટલે બધું જ નક્કી થઈ જશે. પણ બાપુજી, મારો ભઈલો તો લગ્ન કરવાની સાપ ના પાડી રહ્યો છે. ઈ તો તને બનાવે છે, બાકી કોઈ છોકરો કોઈ દી લગ્ન કરવાની ના પાડતો હોય છે? હા બાપુ, હું લગ્ન કરવાની ના પાડું છું. કારણ કે આ મારી બેન સમજદાર ના થાય ને ત્યાં સુધી મારા લગ્નનો વિચાર માંડી. અરે છોકરા, બેટા શંભુ તું આ શું બોલી રહ્યો છે? બાપુ, હું બરાબર બોલી રહ્યો છું. કારણ કે જો તમારે જાત્રાએ જવું હોય ને તો મેં અને મોટા ભાઈએ બધી જ વ્યવસ્થા કરી રાખી છે. અરે દીકરા, જાત્રાએથી પાછા ફરતા એકાદ 2 વર્ષ નીકળી જાય ત્યાં સુધી હું તને શું કુંવારો રાખું? છતાંય મારા માટે લગ્નનો વિચાર નકામો છે. કારણ કે મારી બેન હજી નાની છે. જ્યાં સુધી સમજદાર થાય ને ત્યાં સુધી મારો લગ્નનો વિચાર તો સાવ નકામો છે. અરે શંભુ, તું પાગલ થઈ ગયો લાગે છે. અરે સમજી લ્યો ને બાપુ, આ નાની બેન ને હસતી રાખવા, રાજી રાખવા એનો ભાઈ શંભુ પાગલ થયો છે. અરે છોકરા, જે કન્યા સાથે હું તારા લગ્ન કરવા માંગુ છું તે સમજુ છે અને શરમાળ પણ છે. હશે બાપુ, પરંતુ એનું વર્તન ભદ્રા ભાભી જેવું જ હશે. અરે દીકરા, બધી નારીના હૃદય એક સરખા નથી હોતા. અરે બાપુ, જાવા દ્યો ને, નારી આખરે નારી હોય છે. કારણ કે જેમ લીમડીનો સાયો જેટલો જ મીઠો હોય છે ને એટલો જ એનો સ્વાદ કડવો હોય છે બાપુ. જેમ હથિયાર બધા ધારદાર હોય છે એમ કાગડા તો આખર કારા જ હોય છે. હું કાગડા જેવી છું, હું લીમડા જેવી કડવી વખત છું. એ બીજું કાંઈ કેવું છે? એ હાલો ઢીંગલીબેન, હવે આપણે ઘરે વહી જઈએ છીએ. નકા કરકસી આવી છે, આપણા હાથ પગ નોખા કરી નાખશે. અરે ભદ્રા વહુ, અમે બાપ દીકરો તમારી વાત નતા કરતા, અમે તો કાંઈક બીજી જ વાત કરતા હતા. એ પહેલી કરતા હોય કે બીજી કરતા હોય, એ હું આ ઘરમાં એ પરણીને આવી છું, એ નાતરું કરીને નહીં. અરે ભદ્રા, જો વિચારીને જવાબ આપ. એ આમાં વિચાર કર્યા હોય ને તમને શું દેખાણું? અરે ભદ્રા, હવે ગણીને ગાંઠે બાંધવાની કોઈ જરૂર નથી બાપુ. કડવાશ ભર્યો સંસાર 2 વર્ષ સુધી હકાવ્યો. હવે મારે આ ભદ્રાની કોઈ જરૂર નથી. જા ભદ્રા, તારા ઘેર ચાલી જા. એ હા, એ હવે શેની જરૂર હોય? એ આવતીકાલે શંભુભાઈ નું વ્યવિચાર થશે એટલે ઘરમાં કામ કરવા વાળી બીજી આવશે. એ પણ હું આ ઘરમાં મોટી છું અને મારું ધાર્યું થશે. એ તમારે જો બાયડી સાચવવાની તેવડ નથી તો પછી પરણિયા જ શું કામ ને? એ બાવા બની જવું તું ને, બાવા. એ રામ
રામ રામ પંડિતજી. એ મહાદેવ મહાદેવ એ રામ રામ. મહાદેવ મહાદેવ. અરે પંડિતજી, આ સુખી ઘરમાં ભાવા બનવાની વાત. અરે પધારો પધારો સુખનાથજી પધારો. અરે એ તો કાંઈ નહીં, એ તો બધા મજાક કરે છે. અરે બેટા ત્રિલોક, સુખનાથજી આવ્યા છે, તેમની સ્વાગતની તૈયારી કરો. બેસો બેસો સુખનાથજી, આ બાજુ બેસો. અરે ભદ્રા, આ માટે પાણી ભરી આવ. એ સુખનાથ ગુડાણા છે. એ કયા ભવે આ ઘરમાં દીકરી દેવા ગુડાણા હશે. અરે ભદ્રા, આ ઘરમાં આવેલા મહેમાનનો તો ખ્યાલ કર. થોડીક વાર તારી જીભને કાબુમાં રાખતો સારું. ભદ્રા, હું તને બે હાથ જોડું છું. એ ધણી થઈ અને બાયડી સામુ હાથ જોડો છો. એ હાય મુવા કડવેલા બધા કડવા પોતા નથી. પાણી ભરવા જાઉં છું. એ સોન, એ આમ આવ. એ આ દીકરીથી ને હું કંટાળી. એ આમ આવ અને પાણી ભરવા જાઉં છું. જુઓ સુખનાથજી, આ મારો દીકરો શંભુ સ્વભાવે શાંત છે અને શરમાળે છે. તમારી દીકરી રહીને અમારા ઘરમાં જરાય દુખી નહીં થાય. અરે પંડિતજી, મને વિશ્વાસ જ છે કે તમારા જેવો હગા તો કોક ભાગ્યશાળીને જ મળે. જે ઘર ઉપર તમને વિશ્વાસ છે ને એ ઘરમાં તમારી દીકરીની જિંદગી બગડી જશે. અરે પંડિતજી, એમ કેમ? અરે એ શંભુનું કેવું એવું છે કે હમણાં મારે લગ્ન નથી કરવા. અરે પંડિતજી, શંભુ શું કહેવા માંગે છે? હું બરાબર કહું છું, કારણ કે જો ગરીબડી ગાય અને કસાઈ વાડે ના જાય ને એમાં જ બહુ સારું છે. એનું કારણ? એ તો મૂર્ખ છે. એનું માનવું એવું છે કે હમણાં લગ્ન નથી કરવા. એનું કારણ? આ ત્રિલોકનો ઘર સંસાર. જાવા દો ને પંડિતજી બધી વાત. આમાં મારું માનવું તો એવું છે કે બધાયના સ્વભાવ એક સરખા નથી હોતા. એ જોતા નથી પાણી ભરવા જાઉં છું. આ તમારા ડોસી ડોહાને સવારના પોરમાં ઉઠતા ને વેદ એ 4-5 બેડા પાણી નાવામાં જોઈ છે. નાવામાં એ ઘરે મહેમાન આવવાના છે, એનું ભાન રખાય. એ પીવા જેટલું તો પાણી રાખવું તું ને. અરે હદ થાય છે ભદ્રાઓ, હવે તો હદ થાય છે. આ મહેમાનની હાજરીમાં મારી બેઇજ્જતી તમે કરી નાખી. ભદ્રા, એ હા, એ હા, એ મારો, એ હું માર ખાવા માટે બંધાયેલી છું. જોવો વેવાય, જેવી હાલત આ ઘરમાં મારી છે તેવી જ હાલત તમારી દીકરીની થશે. આયવા કડવીવેલના આ બધા જ કડવા. અરે જાઓ સુખનાથજી જાઓ. મેં તમને બોલાવ્યા હતા એક મીઠો સંબંધ બાંધવા માટે, પણ મારા ઘરના ખૂણામાં આ એક અંગારો પડતા જ મારું ઘર શમશાન ભૂમિ જેવું બની ગયું છે. સમજી ગયો. શંભુના શબ્દ હું બરોબર સમજી ગયો. કારણ કે નજરે જોયેલા ઝઘડા તોય એવો તો દુનિયાનો કયો બાપ હોય કે નજરે જોયેલા ઝઘડા તોય છતાં પોતાની દીકરી કસાઈ વાળે આપે. એટલા માટે જ હું તમને કહું છું કે તમે અહીંયાથી ચાલ્યા જાઓ. મેં તમને અહીંયા બોલાવ્યા તે બદલ હું તમારી માફી માંગુ છું. અત્યારે આ ઝઘડા અને કંકાસથી મારા ઘરના ગોળાના પાણી સુકાઈ ગયા છે. એ સોન, એ આમ આવ. એ આ દીકરી ક્યારની પાણી ભરવા ગઈ છે. એ આપા દીકરી દેવા આયેલ બાપને. અરે ભદ્રાબાઈ, વિચાર કરો વિચાર. અરે દેવ જેવા સસરાને તમે મૂંઝવી રહ્યા છો અને શિવરામની દીકરીના આવા સંસ્કાર. એ હવે ઊંચા કે નીચા કર્યા વૈના. એ પાણી પીવું હોય તો પીવો, નહીતર જાઓ ભાડમાં. અરે ઊંચા ઘરના આવા સંસ્કાર. એ પાણી પીવું હોય તો પીવો, નહીતર જાઓ ભાડમાં. પંડિતજી, મારે આ સગપણ નથી કરવું, એ માટે હું જાઉં છું. અરે બેટા ત્રિલોક, અરે પાર્વતી, અત્યારે જ મારા કપડા તૈયાર કર. અત્યારે જ હું આ ઘર છોડી અને જાત્રાએ જવા માંગુ છું. બધી જ તૈયારી થઈ ગઈ છે, ચાલો ત્યાં. અરે બેટા ત્રિલોક, આ કર્કશાએ તો મારા ધોરામાં ધૂળ નાખી છે. એ હા, એ હા, એ થોડામાં ધૂળ નાખી છે. એ આટલી આટલી મહેનત
કરવાનો, એ બદલો તો આજ મળવાનો હતો ને. આય મુવા કડવી વેલના આ બધા જ કડવા. ભદ્રા નીચ નારી ઘરમાં જા ઘરમાં. કોઈ ઝઘડો કરવાની જરૂર નથી. જ્યાં સુધી અમારી આ ઘરમાં હાજરી છે, અમે જઈએ છીએ જાત્રા કરવા, અને અમે ત્યાં જઈ અને ભગવાનને પ્રાર્થના કરશું કે તમને બધાને સદબુદ્ધિ આપે. આ મુવા એવા ટાઢા ડામે છે. આય મુવા કડવી વેલના એ આ બધા જ કડવા. અરે બાપુજી, હું પણ તમારી સાથે આવીશ. અરે નહીં બેટા, નહીં. જો દીકરા ત્રિલોક, તું સોનબેન ને સાચવી તો શકીશ ને? કેવી વાત કરો છો? આ નાનકડી સોનબેન શું મને ભારે પડશે બાપુ? અરે દીકરા, તું તો સમજુ છે, પણ આ ભદ્રા વહુનું શું કરવું? અરે ચિંતા ના કરો બાપુ, જ્યાં સુધી આ સોનનો ભાઈ જીવે છે ને ત્યાં સુધી તમારે ચિંતા કરવાની જરૂર નથી બાપુ. અરે બેટા શંભુ, બેન માટે અખંડ બ્રહ્મચર્યનું પાલન કરનાર દીકરા, મને તારા પર પૂરેપૂરો ભરોસો છે. એટલા માટે તો આ મારી ગરીબ ગાય જેવી દીકરી સોનની સંભાળ હું તને સોંપીને જઉં છું. હા બાપુ, જાઓ તમે જાત્રાએ. હવે તમે જ્યાં સુધી પાછા ના ફરો ને ત્યાં સુધી જવાબદારી આ મારી છે, મારી બેન. ચાલો પાર્વતી, આપણે જાત્રાએ જઈએ. અરે બાપુજી, પાછા વહેલા આવજો, નહીં તો અરે મારી આ બંને ભાભી- તારા ભાઈ છે જ ને બેટા. આ નાનકડી સોન પણ ભદ્રાથી કેટલી ફફડી મરે છે. આ ભદ્રાએ તો મારા ઘરને ચગડોળે ચડાયું. હલો, માતાજીની આરતી. માત પિતા તો યાત્રાએ સીધાવ્યા, ઘર કંકાસથી કંટાળી અને સુખનો માર્ગ ગોતી લીધો. આ ભદ્રાના પાપે મારા ઘરનો માળો વિખાઈ રહ્યો છે. હવે ઘરમાં વધ્યા બે ભાઈ બહેન, એમાંય સોનની સંભાળ શંભુને સોંપી. પરંતુ શંભુ શું સોનની સંભાળ રાખી શકશે? જ્યાં મારા હથિયાર જ નીચા પડે છે ત્યાં મારા ભાઈ શંભુનું શું ગજું? એ હજુ અહીં નહીં ઊભા છો? એ માત પિતા તો આગળ નીકળી ગયા, હજુ એમના જ વિચાર કરો છો, એમ જ ને? અરે ભદ્રા, તું તો મને સ્મશાનમાં શાંતિ નહીં લેવા દે. એ તમારે આ મસાણમાં, એ શિવજીના મંદિરમાં એ બેસી જવું હોય તો મારી ક્યાં ના છે, પણ લો આ દોરડું. શું આ દોરડાથી હું ગળે ફાંસો ખાવ? એ ગળો ફાંસો ખાવાનું કોઈ નથી કેતું. એ ખેતરમાંથી ખડ ભેગું કરી અને રાખજો. અરે ભદ્રા, હું વિચારું છું કે ભગવાને તને ઘડીને હાથ ધોઈ નાખ્યા લાગે છે. એટલે શું, હું બહુ રૂપાળી છું, એમ જ ને? ભદ્રા, તું રૂપાળી જરૂર છે, પરંતુ તારી જીભ તો આ દાંતરડેથી વાઢવા જેવી છે. તો લ્યો આ દાંતડું વાઢી લો, મને કબૂલ છે. એટલે મારા કુટુંબીજનો તારા દુશ્મન છે, ખરું ને? એ હવે રાખો. એ આટલો ફૂફાડો ન રાખે તો સાસરિયામાં જીવાય જ નહીં. આવો ફૂફાડો રાખવા કરતા તું હવે મને ડરસી લેતો સારું. એ ભલે, એ હવે એમ કરશું, પણ જોજો એ માત પિતાના વિચારમાં બેસી રહેતા નહીં. હું ખેતરે મોનાને ઝૂંપડીએ જઈ અને મોનાને દાંતડું આપી અને પાછી આવું છું. હા, જા જા, એટલી વાર તો મારે શાંતિ ને. એ હું કાઈ મારે પિયર નથી જાતી. એ હું તો ખેતરની ઝૂંપડીએ જાઉં છું અને મોનાને દાંતડું આપી અને પાછી આવું છું. જોજો ખંડનો ભાડો બાંધી રાખજો. અરે આ ભદ્રાએ તો મારા ઘરને ચકડોળે ચડાવ્યું છે, પરંતુ આ બધી માયા ઝાડમાંથી બચવા લાવ હું મારા શિવના ચરણે જાઉં. હે ભોળાનાથ, હે મસાણી દેવ, મારા ખેતરના શેઢે તે સ્મશાન ભૂમિ બનાવી છે. તને સાયો કરવા માટે આ મેં રોપી છે. તારા ભૂતળાને વાસ કરવા માટે આ પીપળો મારા ભાઈ શંભુએ રોપ્યો છે. અરે ઓ મસાણી દેવ, તને અમારા બે ભાઈની જરાય પણ દયા નથી આવતી? ત્યાં ભદ્રા રૂપી ડાકણ તે અમારા ઘરમાં મોકલી? કારણ કે તું તો સ્મશાનમાં બિરાજમાન છો,
તને તો માનવીના દેહની ચિતા સળગાવી આનંદ કરે છે. તને તો માનવીના માથાની રુદ્રમાળ પસંદ છે. હે મસાણી દેવ, મારા દેહની પણ ચિતા બનાવ, મારા મસ્તકને રુદ્રમાળમાં સ્થાન આપ. પણ ચિતા બને શમશાનમાં અને વળી બળે સૌ સંસાર. પણ જો ને એક ભાઈ એક બેનડી એના હેતનો નહીં પાર. અરે આ અવાજ તો મારા ભાઈ શંભુનો છે. ઓહો, સામેથી દેખાય છે ઝીણું 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 કોઈ આવી રહ્યું છે. કોણ છે? આ તો મારો ભાઈ શંભુ અને સાથે નાનકડી સોનબેન છે. માત પિતા તો હજી યાત્રાએ જઈ રહ્યા છે. ત્યાં બંને ભાઈ બેન વાડીએ શા માટે આવતા હશે? શું ભદ્રા આમની સાથે ઝઘડો કરીને તો નહીં આવી હોય ને? લાવ, આ બંને ભાઈ બેન ની વાત સાંભળવા માટે આ શિવના મંદિરમાં જઈને બેસો. અરે સોન, મારી બેન તું જો આવી હઠ કરીશ ને તો હું તારી સાથે વાત નહીં કરું હો. પણ શંભુભાઈ, આ રૂગડા ધોવાનું બાપીએ મને કીધું છે. અરે મારી બેન, આટલા બધા કપડા અને વળી તારા એકલાથી ધોવાતા હશે ખરા? મારી બેન, આયા ક્યાં ભાભી જોવાની હતી? હું પણ તને કપડા ધોવરાવી. અરે શંભુ, તમે આ રૂગડા ધોવરાવશો તો મારી બાપી ભડકી ઉઠશે. અરે પણ મારી બેન, આયા ક્યાં ભાભી જોવાની છે? હું કપડા તને ધોવરાવી દઉં. પણ ભાભી અહીંયા આવશે તો? અરે મારી બેન, તો શું તને બીક લાગે છે? હા, મને ભાભીની બહુ બીક લાગે. અરે મારી બેન, તારે બીવાની કાંઈ જરૂર નથી. કારણ કે મારી બેન, હવે આપણે ઘરે જ નથી જવું. હવે સતત આયા ને આયા જ રહેવું છે. અને મારી બેન, તારા માટે હું ઝૂંપડી બાંધી દઈશ. શંભુભાઈ, આપણે ઘરે જ નથી જવું? તો હા મારી બેન, હવે ઘરે નથી જવું. કારણ કે જો મારી બેન આટલી બધી બીતી હોય ને ભાભીથી, તો ઘરે જઈને મારે શું કામ છે? મારી બેન, હવે વાડીએ ને વાડીએ રહીશ અને હું તારા માટે ઝૂંપડી બાંધી દઈશ. ઝૂંપડી બાંધશો? હા. અરે મારી બેન, અને જો તને ભૂખ લાગે તો તારા માટે હું મહેનત મજૂરી કરી અને તારા માટે જમવાનું હું જરૂર લાવીશ મારી બેન. કોઈ અહીંયા આવશે તો પણ? અરે મારી બેન, અહીંયા આવે તો આપણા શિવજીના મંદિરમાં સંતાઈ જશું. અરે શંભુભાઈ, આ શું? આ તો આપણા ઘરનું દોયડું છે. હા મારી બેન, તો જરૂર ભાભી અહીંયા આવી હશે હો. તો મને એની બહુ બીક લાગે છે. અરે મારી બેન, પીવાની કાંઈ જરૂર નથી બેન. હું જ્યાં સુધી તારી સાથે છું ને, જ્યાં સુધી તારે કોઈ જ પીવાની જરૂર નથી. કારણ કે મેં માતા પિતાને વચન આપેલું છે કે મારી બેનની રક્ષા કરવી એ ભાઈનું કામ છે. અરે મારી બેન, આ જોતો ખરી, આ લીમડી રહીને એ મોટા ભાઈએ રોપી છે અને આ પીપળો મેં રોપ્યો છે. કેવો છે આ લીમડી? કેવી છે? મજાની છે? એ તો મોટા ભાઈના આશીર્વાદ જેવી છે. પીપળો તો બળ્યો ભાભીના પ્રેત આત્મા જેવો છે. શંભુભાઈ, આ લીમડી બહુ જ ગમે છે. શું કહેશ મારી બેન? આ લીમડી તને બહુ ગમે છે? લીમડી? અરે મારી બેન, તો આજ લીમડીએ હું તારા માટે હિંચકો બાંધવા ચડું છું. તો બાંધને, આ દોરડું તૈયાર જ છે. લાવ મારી બેન. પણ યાજ વીરો બાંધે હિંચકો અને વળી મારી બેન ને હૈયે હરખ ન માઈ. પણ યા તો સર્જન હારે જો ને સર્જિયા એ તો નિર્દોષ પંખીડા. માળો બાંધનાર પંખીડા એ પણ નથી જાણતા કે પવનના એક ઝંઝાવાતથી એમનો માળો વિખાઈ જશે. અરે મોટા ભાઈ, તમે શું મંદિરમાં બેઠા હતા? મંદિરમાં હું શંભુના હાડમાંથી દર્શન કરતો હતો. શંભુભાઈ, શંભુ તો મારા માટે આ લીમડી ઉપર હિંચકો બાંધવા ચડ્યો છે. અરે આ લીમડી મેં તારા માટે જ રોપી છે મારી બેન. હું અને શંભુભાઈ હવે ઘરે નહીં જઈએ. હું પણ ઘણો જ ખુશ થઈશ. હું પણ ઘેર જઉં.
પણ ભાભી ભાત નહીં મોકલે તો અરે મારી બેન, ભાભી ભાત નહીં મોકલે તો આ ખેતરમાં પાકતું અનાજ આપણે ઘેર નહીં મોકલીએ. અરે મારી બેન, આ તારો હિંચકો તૈયાર થઈ ગયો. અરે મારા બેન માટે હિંચકો બાંધવા લીંબડીએ ચડ્યો. ક્યાંક લીંબડીએથી તારો પગ લપસી ગયો હોત મારા ભાઈ, મને કહ્યું હોત તો હું હિંચકો બાંધી આપત. અરે ભાઈ, લચ્છો હોત તો શું હતું, થોડું ઘણું વાગત અને થોડું ઘણું લોહી નીકળત, પરંતુ આ મારી બેન તો રાજી થઈ જાય છે ને. અરે મારા શંભુ, તું નાનકડી બેનના પ્રેમને જીતી જાય છે, પણ આ તારો મોટો ભાઈ અઘોર ન કહી શકાય એવા વમળોમાં ઠોકરો ખાય છે. હા મોટા ભાઈ, હું પણ સમજુ છું કે તમે તો પરાધીન છો. કારણ કે ઘરમાં કલેશ થતો હતો, માત પિતાની હાજરીમાં વિખવાદ થતો હતો, આ સોનબેનની ઢીંગલીમાં વિખવાદ થતો હતો. રહ્યો શંભુ તો ભાભી સમજતી હતી કે આ તો અડધી મિલકતનો માલિક થઈ જશે, પરંતુ મોટા ભાઈ આ શંભુએ ઘર છોડ્યું અને સોનબેનની સંભાળ લીધી. ભાભીને માત પિતા નડતા હતા, તેઓ તો જાત્રાએ ચાલ્યા ગયા. હવે તો હું ભગવાનને પ્રાર્થના કરું છું, હે મારા ઈશ્વર, આ મારા મોટા ભાઈનો ઘર સંસાર સુખી કરજો. અરે મારા ભાઈ શંભુ, તું નાનો છે પરંતુ તારી શું સમજદારી છે મારા ભાઈ. અરે મોટા ભાઈ, મારી માટે શંભુ મહેનત મજૂરી કરી નહીં ખાવાનું લાવશે. અરે મોટા ભાઈ, શંભુ નાનો જરૂર છે, પરંતુ વારસો તો એને પંડિતોનો છે. અરે મારા ભાઈ, અને એ વારસો ધરતીની હયાતી સુધી અકબંધ રહે એવા મારા તને આશીર્વાદ છે મારા ભાઈ. તમે બંને ભાઈ બહેન હવે આ લીંબડી નીચે રમો. હું મોનાને કહી અને ઝૂંપડી બંધાવી આપું છું. ભલે મોટા ભાઈ. અરે મોટા ભાઈ, પરંતુ આ ભાભીએ અમને કપડા ધોવા આપ્યા છે. અરે આ કપડાને તો હું આ સ્મશાનમાં સળગાવી દઈશ. તો પણ મારી ભાભી શું પહેરશે શું? અરે મારે ભાભી વારી ના જોઈ હોય તો તારી ચૂંદડી દઈ દેજે મારી બેન. અરે મોટા ભાઈ, ચુંદડી તો હું આપું છું, પણ મારી ભાભી મારે આખો દિવસ ડોળા જ કાઢતી હોય છે. અરે એ ડોડા એક દિવસ ફૂટી જશે, તો તે બેચારી આંધળી થઈ જશે. તે આમથી આંધળી જ છે, તે ક્યાં કઈ દેખે છે. હવે હું મોનાને કહું છું કે તમારા માટે ઝૂંપડી બંધાવી આપું છું, માટે બંને ભાઈ બેન આ લીમડી નીચે રહો. ભલે ભાઈ. અરે મારી બેન, ચાલ, તારો હિંચકો તારી રાહ જોવે છે. કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, એ કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી. આ ભાઈ ને બેને લડકી ને बैलो झुलावे डालड़ी झूले बैलो झुलावे डालकी आज ही जोरू डालड़ी तारा है तेरा न जाए आज ही जोरू डालड़ी तारा है कया न जाए बिछड़ो वायु आज बेनी तारा हिचके बेसी जाए कोयल ने मोरला बोले बेनी नो हिचको डोले कोयल ने मोरला बोले बेनी नो हिचको डोले कोण हलावे લીમડી ને કોણ ઝુલાવે પીપળી એ કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી આ ભાઈની બેની લાડકી ને बैलो ઝુલાવે डाળકી ए बेनड़ी झूले बैलो ઝુલાવે डाળકી पंखीड़ा ये पंखीड़ा ए आज योराया पंखीड़ा आ बेनी मारी
પંખીડા ડાળીએ બેઠો પોપટ પ્રેમથી હીચો. કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, આ ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળકી, ઝૂલે ભૈલો ઝુલાવે ડાળકી. એ ઝૂલ રે બેની ઝૂલ ભૈલો ઝુલાવે ઝૂલ, ઝૂલ રે બેની ઝૂલ તારો ભૈલો ઝુલાવે ઝૂલ. આજ લીમડી ડાળે હિંચકો બાંધો ઝૂલ રે બેની ઝૂલ. કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, આ ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળકી, ઈ બેનડી ઝૂલે ભૈલો ઝુલાવે ડાળકી. રાખણ આજ હિચોરું બેનડી તારા હેત કર્યા ન જાય, એ આજ હિચોરું બેનડી તારા હેત કર્યા ન જાય. આજ મીઠડો વાયુ આજ બેની તારા હિચકે બેસી જાય. કોયલ ને મોરલા બોલે બેની નો હિચકો ડોલે. એ રાખડીની તું રાખ રાખજે વીરા અનમો, એ રાખડીની તું લાજ રાખજે વીરા અનમો, એ વિકટ સમય વેલો આવજે વીરા તું. મારા વીરા તને છેડા લઉં તારા, ખમા મારા વીરા તને નિશેડા લઉં તારા. રાખડીની લાજ રાખશું બેની મૂળિયે નયન મોર, રાખડીની લાજ રાખશું બેની મૂળિયે નયન મોર. હે વિપટ પડે આવશું બેની વિરોધે તને કોલ. ખમા ખમા બેની મારી વાટડી જોજે મારી, ખમા ખમા બેની મારી વાટડી જોજે મારી. એ કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, એ કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, આ ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળકી. પણ આજ પંખીડા એ હવે ઓરાયા વો, એ બેની ના હિચકે બેસો, એ બેની મારી હિચકે હિચે ડાળીઓ તું ઝૂલા. પંખીડા ડાળીએ બેસો પોપટજી પ્રેમથી સીચો, પંખીડા ડાળીએ બેસો પોપટજી પ્રેમથી સીચો. એ હલાવે લીંબડી ને ઝુલાવે પીપળી, એ કોણ હલાવે લીંબડી ને ઝુલાવે પીપળી, આ ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળકી. પણ જો ને લીલી હોજો લીમડી અને વરી શીતળ શીતળ હોજો એની સાઈ. પણ આ તો એક ભાઈ અને એક બેનડી, એ તો સોના જેવી મારી બેન. એ કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, આ ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળકી, એ બેનડી ઝૂલે ભૈલો ઝુલાવે ડાળકી. બેનડી ઝૂલે. આ મોનો પણ ક્યાંય દેખાતો નથી, ન તો સાસરિયામાં ઠર્યા ન સાથીમાં ઠર્યા. મહેનતાણું આપો છતાં મહેનત મારે કરમે રહી, નક્કી આ દાંતડું લઈ અને મારે પાછું જવું જોઈશે. ઓહો હો બેનબા ઝૂલે ઝૂલી રહ્યા છે અને પહેલાએ હિંચકો બાંધ્યો છે. એ મુવાઓને મસાણમાં પણ શાંતિ નથી. એ કહું છું સોન, આ લુગડા કોણ? તારો બાપ ધોશે. હેઠી ઉતર હેઠી. સોન એથી ઉતરતી નહીં, ભલે આ સંખડી આજે બૂમો પાડા કરે. શું કહે શંભુ? તું મને સંકડી કહે છે? હા એક વાર નહીં 1000 વાર સંખડી સંખડી ને સંખડી. શંભુ આટલી બધી
સોન ઘેર નહીં આવે. એ દીકરીની જાતને રોકનાર તું કોણ? એ હું એનો ભાઈ છું. પરંતુ એની જવાબદારી મારી છે. જા જા, જવાબદારી લેનાર તું કોણ છે? મારા બાપાએ ખરીદેલી 2% ની ભોજાઈ છે. હાય, આ તો રંગ જ પલટા ગયો. અરે શંભુભાઈ, શંભુભાઈ, શંભુ નહીં, રુદ્ર કહે. આજ તારી બહુ બોલતી જીબડી હું ખેંચી લઈશ. શંભુ, તારી સોનબેન ને હું જોઈ લઈશ. અરે એ પેલા હું તારા જડબામાં મેખ મારી દઈશ. શંભુ, અરે ભાભી, તું મારા બાપના કુળને હલકું કરવા માંગે છે ને? ભાભી, હું પણ તને જોઈ લઈશ. શંભુ, જો આગળ આવ્યો છે ને તો આ દાંતડું સગું નહીં થાય. અરે ભાભી, આ બેન માટે ફના થઈ જાય, પરંતુ તને નહીં છોડો. અરે ભાભી, મારા ભાઈને દાંતડું માર્યું. મારી ભાભીએ મારા ભાઈને દાંતડું માર્યું. અરે શંભુ, આ શું થયું મારો ભાઈ? શંભુ, શંભુ, અરે ભદ્રા, તારી બધી જ હોશ પૂરી થઈ. અરે મારા ભાઈ શંભુ, તારી કોઈ છેલ્લી તમન્ના મારા ભાઈ? મોટા ભાઈ, મોટા ભાઈ, આ મારી બેનની સંભાળ કોણ લેશે? અરે મારા ભાઈ શંભુ, સોનની સંભાળ હું લઈશ મારા ભાઈ. અરે મોટા ભાઈ, તમે પરાધીન છો. બાપ તમે સંભાળ નહીં રાખી શકો. અરે ભાભી, ભાભી તું પણ જાણે છે કે અધૂરી વાસનાએ મરેલો બ્રાહ્મણ બ્રહ્મ રાક્ષસ થાય છે. ભાભી, શંભુ, હું મરું છું. આ મારી એતના ખાતર મરું છું. ભાભી, હું મરું છું. આ મારી બેનના પ્રેમને ખાતર મરું છું. ભાભી, શંભુ મારા ભાઈ. ભાભી, જો તું કંદડી છે ને તો હું તારું લોહી પી જવાનો. શંભુ, શંભુ મારા ભાઈ. હલો, સોનબેન ને આમાં એક જોડી લુગડા સાડી ને એવું મળે છે, તો બોલો એમને માત કી જય. અરે પાર્વતી, આપણે ઘરેથી નીકળ્યા એને આજ 1 મહિનો થઈ ગયો. બોલ. 1 મહિનો થઈ ગયો. આપણો સોનબેન શું કરતી હશે? અરે છે ને એનો ભાઈ શંભુ. પણ ભદ્રા વહુને જોઈને તો મને બહુ સોનની ચિંતા થાય છે. અરે એવી ચિંતા ન કરવાની હોય. આપણો દીકરો ત્રિલોક તો સમજુ છે. પણ ભદ્રા ઉપર મને સહેજે ભરોસો નથી આવતો. અરે શંભુ અને ત્રિલોક બે સમજણા છે, એટલે એની તારે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. પણ મારી ડાબી આંખ પડકે છે, કંઈક તો થયું જ હશે. અરે એવી ખોટી ચિંતા ન કરવાની હોય. આપણે અત્યારે આ જો જાત્રા આવ્યા છે, ભગવાનને પ્રાર્થના કરી અહીંયા બધું સારું જશે.
સારું હોય તો સારું. હાલો હવે આપણે બીજા જઈએ અહીંયાથી સોમનાથ થી આગળ વધી. ચાલો. કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી એ કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી આ ભાઈની બેની લાડકી ને પહેલો ઝુલાવે ડાળકી. અરે શંભુભાઈ તું ક્યાં છું? હવે મને તારા વિના હિંચકે કોણ ઝુલાવશે? શંભુભાઈ તું ક્યાં છું? કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી એ કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી આ ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળકી. અરે સોન, કોણ તને હિચાવી રહ્યું છે મારી બેન? અરે મને શંભુભાઈ હિંચકે ઝુલાવી રહ્યો છે મોટા ભાઈ. અરે મારી બેન, શંભુ તો ગયો મારી બેન. તમે સાવ જૂઠું બોલી રહ્યા છો. શંભુ મારી સાથે વાતો પણ કરે છે ને હિંચકે પણ ઝુલાવે છે. અરે મારી બેન, આ જો શંભુની રાખ થઈ ગઈ, રાખ મારી બેન. કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી અન ભાઈની બેની લાડકી અન ભૈલો ઝુલાવે. શંભુ ભાઈ, ક્યાં છું તું? શંભુ મોટા ભાઈ, મોટા ભાઈ, હું અહીંયા જ છું. હું મારી બેન પાસે છું. અરે શંભુ, આખીર તું બેનના પ્રેમ ખાતર પ્રેત બન્યો, ભૂત બન્યો મારા ભાઈ. પણ ભૂત બન્યો તું ભાઈ, અને પ્રેત બની ભટકી રહ્યો. પણ છોડી તે સૌ સગાય. અરે રે તે તો વાલાને રોતા કર્યા. અરે મોટા ભાઈ, મોટા ભાઈ, બાપ મારી વેદના સાંભળો. એ નાની બેની જોને લાડકી અનવરી ઓલી ભાભી દેતી ગાડ. પણ એમાં હૈયે લાગી જોને જાડ. આજ મારી હયાતી વિનાય ઓલવાય નહીં. મારા ભાઈ શંભુ, તારા આત્માને ગતિ કર મારા ભાઈ શંભુ. મારા ભાઈ શંભુ, આ શું થયું? વાયુમાં વાયુ ભળી ગયો. નિર્દય મોટા ભાઈની પણ જરાય દયા કરતો નથી. આ શંભુનું ભૂત
આ શંભુનો પ્રેત મને ગાંડો કરી નાખશે ગાંડો. પરંતુ જો હું સ્થિરતા ગુમાવીશ તો મારી નાનકડી બહેનની કોણ સંભાળ લેશે? અરે મોટા ભાઈ, આ મંદિરમાંથી અવાજ આવતો લાગે છે શંભુભાઈ મારા માટે ભોજન લાવ્યો છે. અરે મારી બેન, એ પ્રેતના ભોજન મારે ગળે નહીં ઉતરે. ચાલો મોટા ભાઈ, આપણે જમી લઈએ. મારી બેન, તું જમી લે. અરે જમું હું અને પેટ ભરાય તમારું. શું તમે આખો દિવસ આ લીમડાના પાન ખાવશો? શું તમને કડવા નથી લાગતા? અરે મારી બેન, મેં સંસારના એટલા બધા કડવા ઘૂંટડા પીધા છે કે જેની સામે આ લીમડાની કડવાશને મારી નાખી છે મારી બેન. અરે મોટા ભાઈ, આપણે ઘરે નથી ગયા તે કેટલા દિવસ થઈ ગયા છે? 2 મહિના થયા મારી બેન. 2 મહિના? અને કદાચ આ જીવતર પણ વયું જશે. અરે મોટા ભાઈ, આ તમારા હાથમાં દાંતરડું ચાલ્યું છે તે કેમ નથી મેકતા? આ દાતરડા ઉપર મારા ભાઈનું શુદ્ધ લોહી વહે છે. આ દાતરડાની અંદર મને મારો ભાઈ દેખાય છે. સાવ જૂઠું, સાવ. શંભુભાઈ તો મને હિંચકે ઝુલાવી રહ્યો છે. અરે મારી બહેન, હું ક્યાં કહું છું કે શંભુ મરી ગયો છે? શંભુ તો જીવે છે મારી બહેન. તું નથી જાણતી, તે જ સારું છે. તેથી જ તું આનંદ કરી શકે છે. તેથી તું આ હિંચકે હિંચી શકે છે મારી બહેન. શા માટે સોનબેન ને સમજાવો છો શંભુભાઈ? અરે સોનબેન, તમારો ભાઈ શંભુ. અરે મોના, મારા ભાઈ, આ કોમળ હૃદય કંપે ને એવી વાત ના કરાય. મારો ભાઈ શંભુ જીવે છે ને તો જ આ મારી નાનકડી બેન સોન જીવે છે. સમજાઈ ગયું. અરે ત્રિલોકભાઈ, આખા ગામની ખરાવા લેવાઈ ગઈ છે. આખા ગામનું અનાજ ઘર ભેગું થઈ ગયું છે. આપણે શું કરવું છે? મોના, તારે જોઈતું અનાજ તું તારા ઘેર લઈ જા. બાકીનું અનાજ વાણિયાના ચોપડે જમા કરાવી દેજે. ત્રિલોકભાઈ, અરે ત્રિલોકભાઈ, શંભુના ગયા પછી ભદ્રાબેન પણ ચાલ્યા ગયા છે. અરે મોના, કહું છું મારા ભાઈ શંભુ જીવે છે. સોનબેન, જાઓ તલાવડીએથી શંભુ માટે પાણીનો લોટો ભરી આવો. હમણાં જ ભરીને લઈ આવો. મોના, મારા ભાઈ, હવે ખુલ્લા દિલથી વાત કર. શું શંભુના મોતનો આઘાત ભદ્રાને લાગ્યો ખરો? અરે ત્રિલોકભાઈ, આખા ગામમાં પણ એમ જ વાતો થાય છે કે શંભુ દાંતરડું લઈને જતો તો, ઉસાડતો જતો તો અને એના હાથમાં સટક્યો અને એના પેટમાં ભોંકાઈ ગયું. અરે મારા ભાઈ, અને શું મેં મારો ભાઈ ગુમાવ્યો ખરો ને? તેથી જ ભદ્રાબેન ઘર છોડીને ચાલ્યા ગયા છે અને મને કહેતા ગયા છે કે અનાજની સી વ્યવસ્થા કરવી એમને પૂછી લેજે. અરે મોના, ફરી તને કહું છું, તારે જોઈતું અનાજ તું રાખી લે. બાકી તું વાણિયાના ચોપડે જમા કરાવી દીજે મારા ભાઈ. પરંતુ હું આ મંદિરમાં બેસી અને આ શિવની પૂજા નહીં છોડું. અરે ત્રિલોકભાઈ, તમે ભલે આ શિવની પૂજા કરો, પણ જ્યારે હું મારા કામમાં મૂંઝાઈશ ને ત્યારે હું તમને જરૂર પૂછવા આવીશ. ત્રિલોકભાઈ, લ્યો રામ રામ. અરે મોના, ગામ લોકો શું કરી રહ્યા છે? ગામના શું સમાચાર છે? અરે ત્રિલોકભાઈ, ભદ્રાબેન ઘરની ચાવી પણ મને દેતા ગયા છે અને કહેતા ગયા છે કે અનાજની સી વ્યવસ્થા કરવી એમને પૂછી લેજે. અરે મોના, ગામ લોકોની સમજદારીને પણ ધન્યવાદ. મોના, આ ચાવી તું તારી પાસે રાખ. આ ઘર અને ખેતર હવે તારું સમજી અને સાચવજે. માત પિતા યાત્રાએથી પાછા ન ફરે ત્યાં સુધી. પરંતુ હું આ શિવની પૂજા નહીં છોડું. ત્રિલોકભાઈ, તમે ભલે આ શિવની પૂજા કરો, પણ જ્યારે હું મારા કામમાં મૂંઝાઈશ ત્યારે હું જરૂર પૂછવા પાછો આવીશ. લ્યો રામે રામ. રામે રામ.
ઘરનો સાથી પણ કેટલી લાગણી બતાવે છે, જ્યારે ઘરની ધણિયાણીને આની કાંઈ પડી નથી. ગામમાં વાતો વહેતી થઈ કે મારો ભાઈ શંભુ દાતરડું ઉછાળતો હતો અને ઉછાળતા ઉછાળતા દાતરડું શંભુના પેટમાં ભોકાઈ ગયું. જેટલો જ આ દાતરડાનો વણાક છે એટલો જ આ લોક જીભનો વણાક છે, અને આ લોક જીભની વણાકમાં મારો ભાઈ સપનાણો. આજે કાળા કૃત્ય કરનારા આજે નિર્દોષ સાબિત થયા. જ્યારે બેનના પ્રેમ ખાતર બ્રહ્મ રાક્ષસ બનનાર મારો ભાઈ લોહીના આંસુડા સારે છે, લોહીના આંસુડા સારે છે. પણ જો ને સર્વારુવે સંસાર અને જેના લોચાની પાણી જડે. શંભુ શંભુ મારા ભાઈ, પણ યા તો ભૂત રૂવે, ભૂત રૂવે બેકાર, જેના લોચાની લોહી જરે. અરે મોટા ભાઈ, મોટા ભાઈ, મને દુઃખ થાય છે, મારી આંખમાં લોહીના આંસુ પડે છે, તમે જાણો છો? અરે મારા ભાઈ, મારે નથી જાણવું, મારે નથી સાંભળવું, મારી તો એક જ તમન્ના કે તારા આત્માને મુક્તિ અપાવવી. અરે મોટા ભાઈ, મોટા ભાઈ, મારા આત્માને તો ત્યારે જ મુક્તિ મળશે જ્યારે મારા માત પિતા પાછા જાત્રાએથી ફરશે અને મારી બેન સોનની સંભાળ લેને, ત્યારે મારા આત્માને મુક્તિ જરૂર મળી જશે. પરંતુ મોટા ભાઈ, મારી આંખમાં લોહીના આંસુ શું કામ પડે છે? સાંભળો મોટા ભાઈ, કે મારી આંખમાં આંસુ એ માટે પડે છે, આજ 18 દિવસથી મારા મોટા ભાઈએ અન્નનો દાણો પેટમાં નથી લીધો મોટા ભાઈ. કારણ કે એક જ છોડના 2 ફૂલ, એક ભૂખ્યું હોય તો બીજાની આંખમાં લોહીના આંસુ જ પડે ને મોટા ભાઈ. શું હું નથી જમતો તેથી તારી આંખમાં લોહીના આંસુ પડે છે મારા ભાઈ? ભાઈ હા, તે માટે જ મારી આંખમાં આંસુ પડે છે. તો તારા આંખના આંસુ દૂર કરવા માટે હું જરૂર જમીશ મારા ભાઈ. ખબરદાર મોટા ભાઈ, મને અડવાનો પ્રયત્ન ના કરશો બાપ, કારણ હું તો પ્રેત આત્મા મોટા ભાઈ. કદાચ જો તમારો હાથ મારા શરીરને અડી જાય ને બાપ, તો તમે અભડાઈ જાઓ બાપ. શંભુ, તમે સેટારો મોટા ભાઈ, હું તમને હોશથી જમાડીશ મારા. અરે મારા ભાઈ, હું હોશથી જમીશ. જમાડ મારા ભાઈ, હું તારા હાથેથી જમીશ. લ્યો મોટા ભાઈ, હું તમને જમાડું. અરે મારા ભાઈ, તું જમે છે, મને જમાડે છે, તો લે તું પણ જમને. ના બાપ ના, હું તો જમાડી શકું છું, જમી શકતો નથી બાપ. હું તો વાતું કરી શકું છું બાપ, પરંતુ હોશથી બેઠી શકતો નથી મોટા ભાઈ. શંભુ, ભાઈ, શંભુ, આવે છે. શંભુ, શંભુ, શંભુ. હે ત્રિલોકભાઈ, ક્યાં છે શંભુ? આ ભદ્રાબેન અને તમારા સસરા આવ્યા છે. શા માટે આવ્યા છે? તમને મળવા માટે. તમે તો ગામમાં આવતા નથી, એટલે તેમને લઈને હું અહીંયા આવ્યો છું. લો પંડિતજી, આ રહ્યા તમારા જમાય. ઓહો હો હો, શ્રીમાન તો ભોજનના થાળ ઉપર બિરાજેલ છે. અહીં જમવાનું મળે છે, રહેવા માટે ઝૂંપડી છે, એ પછી શું કામ ને મને તેડવા આવે? અરે ભદ્રા, થોડી વાર માટે તું ચૂપ રહે. અરે જમાઈ રાજ, તમને આવો કહેવાની પણ જીભ નથી? અરે ઘર હોત તો તમને જરૂર આવકાર આપત, પણ આ તો મસાણ ભૂમિ છે, મસાણ ભૂમિ.
ભગવાન અહીંયા કોઈને આવકાર ન અપાવે. કદાચ આપણા કુળનો ધર્મ અહીં આવકાર આપવામાં માનતો હશે, બાકી આ તો મસાણ ભૂમિ છે, મસાણ ભૂમિ. હાય હાય જેવા બોલ બોલે છે બાપુ, મને તો લાગે છે કે નક્કી બીજી પરણી ગયા હશે. અરે ભદ્રા, આ દાતરડા ઉપર હજી મારા ભાઈના લોહીના દાગ પણ ભૂષાણા નથી, અને તને બીજી પરણવાની કલ્પનાઓ સૂજે છે. અરે જમાઈરાજ, તમારો ભાઈ શંભુએ રમત રમતમાં દાંતરડું ઉછાળ્યું, એના ને એના પેટમાં ભોકાયું, એમાં મારી ઘોડી દીકરીનો શું વાંક છે? એ બધોય પ્રચાર તમારી દીકરીનો જ છે. અરે જે સત્ય હતું એ મને કહ્યું છે, અને આ બધા તમારા ગામના લોકો પણ એમ જ કહે છે. અરે ગામ લોકો પણ એમ જ કહેતા હોય તો પછી આપ અહીં શા માટે આવ્યા? મારી પાસે જવાબ માંગવા કે આ મારી ભોળી દીકરીને તમે રોતી કકડતી શા માટે મારા ઘરે મોકલી? હું પણ વડીલ આપને પૂછી શકું કે આપની દીકરી રોતી કકડતી આપના ઘેર શા માટે આવી? તમે તેને જાકારો આપ્યો છે. જાકારો આપવાનું કારણ? લે કરો વાત લે. અરે આવો નફટ જવાબ દેતા તમને શરમ થવી જોઈએ. શરમ તો આપની દીકરીને આવી જોઈ, શરમ તો આપની દીકરીને આવી જોઈ. 2 મહિના થયા, મેં ઘર પણ જોયું નથી. 2 મહિને આ ઘરનો સાથી ચાવી દેવા આવ્યો ત્યારે મને ખબર પડી કે ભદ્રા ઘેર નથી. અરે ત્રિલોકભાઈ, હું તો તમને ચાવી આપું છું, તમે નથી લેતા એમાં મારો શું વાંક છે? અરે મોના, મારા ભાઈ, હું તને ક્યાં કઈ કહું છું? તને જેને ચાવી આપી તેને તું ચાવી પાછી સોંપી દે, અને ભાઈ તું તારું કામ કર. લ્યો ભદ્રાબેન, આ ઘરની ચાવી આ ત્રિલોકભાઈએ તમને કાંઈ કીધું નથી તો શું કામ ને ઉપાડા લો છો? શું કામ ને આ તમારા ડોસાને તમે હેરાન કરો છો? એ લાવ ચાવી, અને તને અમારા ઘરની કાંઈ નો ખબર હોય, તું તારું કામ કર કામ. અરે ભદ્રાબેન, ખબર કેમ ના પડે? હું આ ઘરમાં ઉછરીને મોટો થયો, મને કેમ ના ખબર પડે? અરે મોના, ઉભો રે મારા ભાઈ, શું આ મારી દીકરીએ ઘરને કજિયાનું ધામ બનાવ્યું છે? અરે જવા દો ને પંડિતજી તમારી દીકરીની વાત. જો આ ત્રિલોકભાઈના મા બાપ યાત્રાએ ગયા હોય ને તો બધો આ તમારી દીકરીનો વાંક છે. બસ ખાઈ લીધે ને મારા ગુણગાન. એ જા જા, હવે હાલતો થા અને તારું કામ કર. અરે કામ તો અમારા લમણે લખાયેલા, અને વરી તમારા ઝઘડામાં પડવાથી અમારું શું કામ છે? હું તો આ આયલો. અરે ભદ્રા, આ માણસ ભૂલી ગયો તે સાચું? હવે સાંભળો ને બાપુ, એ મારા ગયા પછી એ મુવાએ સાથીને પણ માથે બેસાડી દીધો છે, માથે. અરે જમાઈરાજ, તમે શું કહો છો? દેવ અને અગ્નિની સાક્ષીએ તે હવે ઘરની ધણિયાણી બની છે, અને ઘરની ચાવી પણ હવે તેની પાસે જ છે. તો પછી તમારી શું ફરજ છે? મારી ફરજ મારા ભાઈને મુક્તિ અપાવવાની. અરે આ તમારો ભાઈ શંભુ કમો તે મુઓ, એમાં મારી ભોળી દીકરીનો શું વાંક છે? તમારી દીકરી મારું અડધું અંગ છે, એને કરેલા કૃત્યોનું મારે પણ પ્રાયશ્ચિત કરવું જોઈએ. હું તમારી વાત કઈ સમજી શકતો નથી. સમજવું છે? મોટા ઉપાડે આ તમારી દીકરીનું ઉપરાણું લઈને આવ્યા છો ને, તો સાંભળો. તમારી દીકરીના પાપે મારા ઘરનો માળો વિખાઈ ગયો. તમારી દીકરીએ આ દાતરડું મારા ભાઈના પેટ પર હલાવ્યું. અરે જમાઈરાજ, તમે આ બધું કહો છો, આ તમારા ઘરના કજિયા કંકાસમાં મને કઈ ખબર પડતી નથી આમાં. અરે સાંભળો, સાંભળવું છે? તમારી દીકરીના પાપે મારા ઘરનો માળો વિખાઈ ગયો. ભદ્રા કહે છે કે મને ઘરમાંથી કાઢી મૂકી. ભદ્રાએ તમારી દીકરીએ શું કર્યું સાંભળો. તમારી દીકરીએ મારા સુખી સંસારને વિખી નાખ્યો. અરે અરે ભદ્રા, જમાઈરાજ કહે તે શું છે? હવે સાંભળો ને બાપુ, બધું જૂઠું જૂઠું ને જૂઠું. અરે ઓ સતવાદીની પૂતળી, શું હું જૂઠું બોલું છું? આ વાડીનો સાથી બોલી ગયો તે પણ જૂઠું?
તારે મારા માત પિતાને ઘરમાંથી કાઢવા હતા, તારે મારા ભાઈ શંભુને વાંઢો રાખવો હતો, તારે મારા બેનના લોહીથી ચૂંદડી રંગવી હતી. જૂઠું જૂઠું બધું જ જૂઠું. અરે હટ કલંકની ભદ્રા, તે તો મારું મોં શરમથી નીચું કરાવ્યું છે. અરે બાપુ, અરે હા, અરે ભદ્રા, કોઈ બાપ કોઈ દિવસ કોઈ દીકરીને ના કહે, પણ આજ આ બાપ તને કહે છે કે તું આત્મહત્યા કરજે, પણ કોઈ દિવસ મારા ઘરે પાછી ના આવતી. ભલે બાપુ ભલે. હાય હાય, આ તો બધા જ ફરી બેઠા. ભલે બાપુ, હું આપણા ગામના સીમાડાના ઝાડવા નહીં જોઉં, આત્મહત્યા કરીશ, પણ આપણા ગામની સીમ નહીં જોઉં. લાવો ત્રિલોક, જે દાંતડાથી મારા દેર શંભુનો જીવ ગયો તે દાંતડું મને આપો. અરે ભદ્રા, આ દાંતરડો હું તને કદાપી નહીં આપું. આ દાંતરડા ઉપર મારા ભાઈનું શુદ્ધ લોહી વહે છે. આ શુદ્ધ લોહીની સાથે તારું કલંકિત લોહી કદી વળવા નહીં દઉં. છોડી દે, છોડી દે, છોડી દે. તારી આ રકજકમાં મારી બેનના પેટમાં દાંતરડું ભોકાઈ ગયું. અરે ભદ્રા, આ શું થયું મારી બેન સોન, મારા ભાઈ શંભુ? હું તારી બેનની સંભાળ ના રાખી શક્યો. તું હસે છે, તને આનંદ જરૂર થાય, કારણ કે બેન તારી પાસે આવી છે. પણ જો ને ભાભી, તે મારી મારી બેનડી અનવરી હૈયા સરખી મારી બેન. પણ ભાભી ઓઢી લે ઓઢણું, આ તો લોહી ભીરી ચૂંદડી ઓઢી લે બાપ. તારો મનખો પૂરો કર મારા બાપ, આ લોહી ભીરી ચૂંદડી ઓઢી લે. અરે આ શું, મારી બેનની ચુંદડી લોહીથી રંગાય, મારી બેનની ચુંદડી લોહી ભીની ચુંદડી. ભદ્રા, તારે મારી બેનના લોહીથી ચુંદડી રંગવી હતી ને? ઓઢો ભદ્રા દેવી, ઓઢો, ચુંદડી રંગાઈ ગઈ. મેં તમારી સોનબેન ને નથી મારી. ત્રિલોક, ત્રિલોક, મને માફ કરો. પણ જો ને સંભૂલે સંભાળ, અનવરિયા હૈયા સરખી મારી બે. પણ યા કે એ છોડ એ મારે બેલડી, અને ભાભી તું છે પીપળો. શું મારી બેન ને કોઈ લઈ જાય છે? કોણ છે? અરે મોટા ભાઈ, હું શંભુ છું. અરે મૂર્ખા, છોડી દે એને, છોડી દે એને, અગ્નિ દાતો દેવા દે મારા ભાઈ. અરે મોટા ભાઈ, જીવદાન અગ્નિદાન ન હોય, મુવારે અગ્નિદાન હોય. મોટા ભાઈ, હવે સોનની સંભાળ મારી છે. સોન મારી બેન, સોન.
ચમકી ઉઠે છે આ મારા બેનની ચુંદડી, આ ચુંદડી મેં રંગી છે, મારા બેનની ચુંદડી લોહી ભીની ચુંદડી. કોણ હલાવે લીંબડી, કોણ ઝુલાવે પીપળી, અભાયની મારેલ બેનડી, ભોજાયની રંગેલ ચુંદડી, અભાયની મારેલ બેનડી, ભોજાયની રંગેલ ચુંદડી. કોણ હલાવે લીંબડી, કોણ ઝુલાવે પીપળી, અભાયની મારેલ બેનડી, ભોજાયની રંગેલ ચૂંદડી. મારો 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 એ હા, એ હું ગાંડી છું, એ હું ડાકણ છું. એક દિવસ આ બધાયનું લોહી પીશ, લોહી. અરે ભદ્રાબેન, મેં તમને કહ્યું તું કે ઘરમાં ને ઘરમાં રહો, શું કામ ને ઘરની બહાર નીકળી જાવ છો? અરે તું અમારા ઘરનો રખેવાળ અને તું મને ઘરમાં પૂરીને રાખીશ. અરે ભદ્રાબેન, આ ગામના છોકરાઓ તમને પથ્થર મારશે, તમારા કપડા ફાડી નાખશે. અરે મોના, ગામ લોકોને કહેજે કે મને પથરા નો મારે બાપ, મને મારા લુગડા ના ફાડે. મોના, તું જ કહે કે હું ડાકણ છું. મોના, તું જ કહે કે હું ખૂની છું. મોના, તું જ કહે. મોના, રે ભદ્રાબેન, માનવી કર્મ કરતા પહેલા વિચારતા નથી અને કર્મના ફળ ચાખતા પહેલા મોઢું બગાડે છે. કેવું હતું આ ત્રિલોકભાઈનું ઘર સુખી, આ ગામમાં પાંચમાં પૂછાતું, અને વળી તમારા જેવો એક જ અંગારો ફૂટ્યો ને આ ઘરને બરબાદ કરી નાખ્યું. મોના, ગામ લોકોને કહેજે કે મને પથરા ન મારે, મારા લુગડા ના ફાડી નાખે. મોના, હું સોનબેન ને કાંઈ કહેતી નથી, તેમ છતાં શંભુ આખો દિવસ મારા સામું ડોળા જ કાઢે છે. કોણ હલાવે લીંબડી, કોણ ઝુલાવે પીપળી, અભાયની મારેલ બેનડી, ભોજાયની રંગેલ ચુંદડી, અભાયની મારેલ બેનડી, ભોજાયની મારેલ ચુંદડી. મોના, જો તો ખરો તારો ત્રિલોકભાઈ હાલડા ગાય છે. આમ કઈ હાલડા ગાવાથી સોનબેન સુતી હશે. મોના, લાવો ત્રિલોક, સોનબેન ના તો હું જ ગઈશ. ખબરદાર ભદ્રા, તું મારા બેન ને હિચકાને અડતી નહીં. તું ખૂની છે, તું ડાકણ છે. ભદ્રા, તારો તો આ પીપળો વાટ જોવે છે. ભદ્રા, આ લીમડી મારા બેન માટે છે. હું પીપળામાં રહીશ, પણ સોનબેન ને હાલડા તો હું જ નાખીશ. કોણ ઝુલાવે લીંબડી, કોણ ઝુલાવે પીપળી, ભાયની મારેલ બેનડી, ઓ જાયની રંગેલ ચુંદડી. ભાગો ભાગો, આ તો મસાણ જાગ્યું બાપ, ભાગો, કાં તો મને પણ ભરકી જશે. ભાગો બાપ, ભાગો. કોણ ઝુલાવે લીંબડી, કોણ ઝુલાવે પીપળી, આ ભાયની મારેલ બેનડી, ભોજાયની રંગેલ ચુંદડી, આ ભાયની મારેલ બેનડી, ભોજાયની રંગેલ ચુંદડી. અરે ભાભી, ભાભી, આખરે તે મારા ઘરનો માળો વીખી નાખ્યો ભાભી. પણ જો ને ભાભી, તારા કામને અનવરી હળહળતી સોલાય પૂરી. પણ ભાભી, એનો બુરો, એનો બુરો અંજામ દાટવારો તારી જીબલડી ભાભી.
લીમડીએ તો મારા ઘરનો બાપ દાટ વાળી દીધો. સાચું કહ્યું શંભુ, તે સાચું કહ્યું. હું બધાયનું બુરું ઈચ્છતી હતી, આજ મારે પોતાનું જ બુરું થઈ રહ્યું છે. બળતરાની આગમાં એટલી બધી બળી રહી છું, નથી સમજાતું કે હું જીવું છું કે મરી ગઈ છું. શંભુ, મને માફ કર શંભુ. અરે ભાભી, ભાભી, આ મનુષ્ય કર્મ કરવા છતાં પાછું વળીને જોતા જ નથી ભાભી. નકે આ મનુષ્ય કેટલો ઉજળો છે ભાભી, સાંભળ. પણ જોને મનુષ્ય દેહ બહુ ઉજળો. અરે ભાભી, આ મનુષ્ય દેહ કેટલો ઉજળો છે, અને સતકર્મ કરે કોઈ, પણ તું તારા કર્મે, તારા કર્મે તું ડાકણ બને, અને ઓલા મળદાય ચૂથે કોઈ. ભાભી, તું તારા જ કર્મે ડાકણ બની છે બાપ, તારા જ કર્મે. હા શંભુ, હા, હું મારા જ કર્મે ડાકણ બની છું. પણ શંભુ, હવે મને આ સંસાર કડવો ઝેર લાગે છે. શંભુ, તું મને આશરો આપ બાપ. આ સંસાર મને કડવો ઝેર લાગે છે. અરે ભાભી, તું દુખી થાય છે ને ભાભી, તું મારી ભાભી છે. અરે ભાભી, તું ભાભી અને હું દિયર, તું માં અને હું દીકરો. ભાભી, તને હું દુખી નહીં થવા દઉં, હું તને આશરો જરૂર આપીશ મારી ભાભી. જો તું મને આશરો આપીશ ને, તો આ જન્મ તો નહીં, પણ આગલા 7 જન્મ તારો ઉપકાર નહીં ભૂલું. અરે મૂર્ખા, તું હસે છે, આટલી જ વારમાં ફરી બેઠો. હમણાં તો કહેતો હતો કે હું તને આશરો આપીશ, આટલી જ વારમાં ફરી બેઠો. અરે ભાભી, હું તો તારી મૂર્ખતા પર હસું છું. કારણ કે હું તો રહ્યો પ્રેત આત્મા બાપ, અને તું તો મનુષ્ય દેહ. આ પ્રેત આત્મા સાથે કઈ રીતે રહી શકે ભાભી? તું જ કે કઈ રીતે રહી શકે? અરે શંભુ, હું પ્રેત થઈશ, પણ મને તું આશરો આપ. ભલે ભાભી, સતાય તારો દેર છું, તારો દીકરો છું. ભાભી, તને આશરો અવશ્ય આપીશ ભાભી. જો સામો વડલો રહ્યો, સામે પિતર રહી, એની અંદર હું સાફ થઈ બેઠો છું ભાભી. પરંતુ તારા મોતનું કારણ ભાભી તારે જ બનવું પડશે. ભલે શંભુ, ભલે. ભાભી, તો જો સામા પીપળામાં આવજે, હું તને દંશ દેવા તૈયાર છું. આ શું? પીપળામાં નાગ દેવતા ભલે આવ્યા બાપ, ભલે આવ્યા. મને ડેંચ દ્યો અને મારા દેહનો ઉદ્ધાર કરો. નાગ દેવતા, મારા દેહનો ઉદ્ધાર કરો. જુઓ ત્રિલોક, જુઓ નાગ દેવતાએ મને ડંચ માર્યો. ત્રિલોક, મને મારો દિયર આશરો આપે છે. ત્રિલોક, જુઓ. અરે ભદ્રા, તને તો તારો દિયર આશરો આપે છે, પરંતુ મને તો મારા બેનના પ્રેમ સિવાય કશું જ દેખાતું નથી. ત્રિલોક, તમને નાગ દેવતાના સોગન છે, એક વાર તો મારી સામું જુઓ. ત્રિલોક, ભદ્રા, પત્ની કરતા બેનનો પ્રેમ વિશેષ હોય છે. મારી બેન સોનગન મારી એકની એક હતી. કોણ ઝુલાવે લીંબડી, કોણ ઝુલાવે પીપળી, આ ભાઈની મારેલ બેનડી, પોજાઈની રંગેલ ચુંદડી, આ ભાઈની મારેલ બેનડી, પોજાઈની
અરે સોનબેન, હિંચકો તારો કેવો ઝૂલી રહ્યો છે? હે સોનબેન, હિંચકે ઝૂલી રહી છે? અરે કોણ ઝુલાવે લીંબડી, કોણ ઝુલાવે પીપળી, આ ભાઈની મારેલ બેનડી, ભોજાયની રંગેલ ચુંદડી, આ ભાઈની મારેલ બેનડી, ભોજાયની રંગેલ ચુંદડી. ખેતરમાં પાણી પાયા. આ ત્રિલોકભાઈના કુટુંબમાં હું ઉછરીને મોટો થયો અને મારા ઉપર એક દીકરા જેટલો વિશ્વાસ રાખ્યો. હજી તો એ ત્રિલોકભાઈના મા બાપને એ પણ ખબર નથી કે આ ભદ્રાને કાળતરો નાગડંસ્યો છે, શંભુ મરીને પ્રેત થયો છે. હવે આ ત્રિલોકભાઈ ગાંડા જેવા થઈ ગયા છે. હવે તો આ ત્રિલોકભાઈના મા બાપ યાત્રા થઈને પાછા આવે તો જ મારો છુટકારો થાય. ઓરે ઓ પારે વડા, તું તો કાલે ઉડી જાજ રે, ભેડા મળી કરશું અમે ફરિયાદ, અમે ભેડા મળી કરશું હવે ફરિયાદ. આલીંબડીને એ આવી આલીંબડી ને આપી પડી, બેન જોશે તારી વાટ રે, અમે ભેગા મળી કરશું તને ફરિયાદ. અરે મારી બેન સોન, તને હિંચકે હું ઝુલાવીશ હો. કોણ હલાવે લીમડી, કોણ ઝુલાવે પીપળી, મારી ભાઈની મારેલ બેનડી, ભોજાયની રંગેલ ચુંદડી. હા, રાત દિવસ એક જ પડઘા બોલે છે, રાત દિવસ એક જ પડઘા બોલે છે કે ભાઈની મારેલ બેનડી અને આ ભોજાઈની રંગેલ ચુંદડી. કોણ ઝુલાવે લીંબડી, કોણ ઝુલાવે પીપળી, આ ભાઈની મારેલ બેનડી, ભોજાયની રંગેલ ચુંદડી. બસ આ જ હાલત છે કે ભાઈની મારેલ બેનડી, ભોજાઈની રંગેલ ચુંદડી. બીજું કાંઈ બોલવું નહીં અને બીજા કોઈનું સાંભળવું નહીં. ઈ સોનબેનની ચુંદડી અને ઓઢાડવી અને ત્રિલોકભાઈએ અહીંયા રહેવું. અરે મારા ભાઈ શંભુ, તારા માટે પૂજાનો લોટો લઈને આવ્યો છું. મારી પૂજાનો સ્વીકાર કરી લેજે મારા ભાઈ. ત્રિલોકભાઈ, ત્રિલોકભાઈ, કોણ હલાવે લીંબડી, કોણ ઝુલાવે પીપળી, આ ભાઈની મારેલ બેનડી, ભોજાયની રંગેલ ચુંદડી. કોઈ બોલશો નહીં. જો શંભુ જાગી જશે તો કોઈ અહીં રહી શકશો નહીં. કોણ ઝુલાવે લીંબડી, કોણ ઝુલાવે પીપળી, આ ભાઈની મારેલ બેનડી, ભોજાયની રંગેલ ચુંદડી. અરે મારી બેન સોન, તું કેવી હિંચકે હિંચી રહી છે? સોન, તને યાદ નથી આવતી તારા ભાઈની? એ સોન, અરે મને એવું લાગે છે કે હવે આ ત્રિલોક ભાઈના મા બાપ યાત્રાથી પાછા ફરતા હોય એવું દેખાય છે મને. ઓ વિશ્વાસુ ના વિશ્વાસુ, વિશ્વાસુ ના વિશ્વાસુ, મારા કોણ સુકાવે આંસુ, વિશ્વાસુ ના વિશ્વાસુ, વિશ્વાસુ ના
વિશ્વાસુ હૃદય કમળથી તારા વહેતી હૃદય કમળથી તારા વહેતી હૃદય કમળ છે પ્યારું વિશ્વાસુના વિશ્વાસુ વિશ્વાસુના વિશ્વાસુ મારા કોણ સુકાવે આસુ વિશ્વાસુના વિશ્વાસુ વિશ્વાસુના વિશ્વાસુ હાલી હાલીને થાક્યા તારે માન ખેતરના શેઢે પહોંચ્યા. આ ખેતર તો મોનાએ બહુ સારું સાચ્યું છે હો. અરે મોના તું જે અહીં જ ઊભો છે. તે સાચ્યું જ તેને. ઈ બે દીકરા ભેગો ઈ મારો ત્રીજો દીકરો જ છે ને. અરે મોના મારી સોનબેન બની કે હજી ઢીંગલી સાથે જ રમે છે. હે મોના મારો ત્રિલોક શું કરે છે? અરે મોના તું અમને ભૂલી ગયો કે શું? હે મોના અમારા ભદ્રા બહુનો સ્વભાવ સુધરો કે હજી એવા ને એવા છે? અરે પંડિતજી, તમને હું કેમ કરીને ભૂલું? તમે મને મોટો કર્યો, તમે મારા ઉપર એક દીકરા જેટલો વિશ્વાસ રાખ્યો અને હું તમને ભૂલી જાઉં? હું તો રાત દિવસ અહીં જ રહું છું. આખું ઘર જો અહીં જ વસ્તુ હોય તો હું ઘરે જઈને શું કરું પંડિતજી? એટલે તું ઘરે જાતો જ નથી અને બધા અહીંયા જ રહે છે? અરે આખું ઘર જ જો અહીંયા વસ્તુ હોય તો હું એકલો ઘરે જઈને શું કરું પંડિતજી? અરે મારી સોન પણ અહીંયા જ રહે છે. મારી સોન હિચકે ઈચતી હોય અને એ હિચકે ન હોય છે તો એની ચુંદડી હિચકે જીતતી હોય. માતાજી માતાજી, એ હિચકાને અડશો નહીં. હવે મારી સોન નો હિચકો હું ન અડું તો બીજું કોણ અડશે? કોઈ આ હિંચકાને અટશો નહીં. જો શંભુ જાગી જશે તો કોઈ અહીં રહી શકશો પણ નહીં. અરે આ તો મારા ત્રિલોક નો અવાજ છે. અરે બેટા ત્રિલોક, અમે જાત્રાએથી આવી ગયા છીએ. કોણ જાણે? હું ત્રિલોક નથી, હું તો ત્રિલોકની રાખ છું. રાખ ત્રિલોકે તો સોનબેનનો જીવ લીધો. ત્રિલોકે સોનબેનની ચુંદડી લોહીથી રંગી લોહીથી. બેટા થઈ ગયો ને? અરે ગાંડી તો ભદ્રા હતી. અંજામ શું આવ્યું જાણો છો? ભદ્રાનો વાસ, આ ભદ્રાનો આત્મા આ પીપળાની અંદર રહી અને લોહીના આંસુડે રૂવે છે. કારણ કે ભદ્રાને તો કાળોતરો ડંસી ગયો. ભદ્રાનો આત્મા પીપળામાં રહીને લોહીના આંસુડે રૂવે છે અને ભદ્રા ત્યાં બેઠી બેઠી સોનને હસાવે છે. અરે મોના, આ ત્રિલોક શું કહી રહ્યો છે? અરે પંડિતજી, એ બરોબર કહે છે. તમે યાત્રાએ ગયા તે પછીનો ઇતિહાસ આ તમારી નજર મસાણમાં પડ્યો છે. એટલે તું શું એમ કહેવા માંગે છે કે મારું ઘર પીખી ગયું? હા હા પંડિતજી, તમારું ઘર બરબાદ થઈ ગયું. અરે નહીં મોના નહીં. અરે ઈશ્વર, તે આ શું કર્યું? તે મારા પંખીડાના માળા જેવું ઘર પીખી નાખ્યું. અરે તારી ભક્તિ કરી આખી જિંદગી અને મારા કુટુંબની અંદર મેં સંસ્કારોનું સિંચન કર્યું અને તારી ભક્તિ કરી તેનું તે આ મને ફળ આપ્યું. અરે જો મારી ભક્તિ અફળ જશે તો એ નિરંજન નિરાકાર તારી ઉપર કોણ વિશ્વાસ કરશે? અરે ઓ મસાણી દેવ, તે મારા ઘરને સ્મશાન ભૂમિ બનાવી નાખ્યું છે, પરંતુ તારે તો મને જવાબ આપવો જ પડશે, નહીતર હું મારો જીવ આપી દઈશ. અરે પંડિતજી, જે થવાનું હતું તે થઈ ગયું. હવે એ શેનો જવાબ આપે? અરે નહીં નહીં મોના, હું મારી ભક્તિનું ફળ અર્પણ કરીશ અને તેના બદલામાં મારો દીકરો શંભુ અને સોન જીવતી લઈશ. અરે બાપુ, શંભુ પાછો નહીં આવે. તમારા જાત્રાના ફળથી આ સોન પાછી આવે છે બાપુ. હવે મારો આ રુદ્ર લોકમાં વાસ થાય છે બાપુ. અને બાપુ, આ મોનાને શંભુ માની અને તમારી સંઘાતે રાખજો. અને બાપુ, આ ભદ્રાનો પીપળો
રાત દિવસ પોકારતો રહે છે કે કોણ હલાવે લીમડી અને કોણ ઝુલાવે પીપળી. અરે બેટા શંભુ તું ક્યાં છે? અરે સોન બેટા સોન. કોણ હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી આ ભાઈની મારેલ બેનડી ભોજાની રંગેલ ચુંદડી આ ભાઈની મારેલ બેનડી ભોજાની રંગેલ ચુંદડી. બોલો અંબે બોલો અંબે માત કી, બહુચર માત કી, ચાચર ચોક કી.